अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आध्यात्म विज्ञान का नेजा हेठळ सनातन सत्यना अनुभव माटे, सनातन सत्यनी खोज माटे जे सत्संग ચાલી રહ્યું છે, આપણે બધા એક સનાતન સત્યની ખોજ કરવા માટે કેટલાય અવતારોથી પ્રયાસ કરી રહ્યા છે। ઘણા અવતારોથી સનાતન સત્યની ખોજ કરવી એટલે શું? આપણને આ શરીર તો ખબર છે કે એનો અંત આવવાનો છે, એમાં ઓપ્શન રામકૃષ્ણ મહાવીરનો અંત આવ્યો, કરેક્ટ? એટલે આનો અંત આવવાનો છે ને આપણી સામે અનેકનો અંત આવી ગયો, એટલે આમાં ઓપ્શન નથી આપણી પાસે કે અંત આવવાનો છે કે નહીં, બરાબર છે? પણ સાથે પેરેલલ પુનર્જન્મ હોવાથી આનાથી કઈક જુદો હોય તો જ પુનર્જન્મ હોય ને, આનો પુનર્જન્મ ના થાય, યસ કે નો? તો આનાથી કોઈ જુદો છે એટલે પુનર્જન્મ શબ્દ આવ્યો, મિત્ર પુનર્જન્મ શબ્દ ના આવે। તો એ જે કાયમનો છે એની ખોજ કરવી, એને જાણવું, સમજવું, અનુભવવું, એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે। આ ટેમ્પરરીને જાણવું, સમજવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી। સનાતન, હવે એક બાજુ આત્મા સનાતન છે, બીજી બાજુ આ પ્રકૃતિનો અનેક વખત જન્મ થયો હોય, બરાબર છે? દરેક અવતારમાં નવું નવું શરીર મળે છે, પણ એ શરીર આપનારો જે કાનૂન છે એ તો સનાતન છે, બોલતા નથી? આત્મા પણ સનાતન ને કુદરતનો કાનૂન પણ સનાતન। અનાદિકાળથી સૂર્ય ચંદ્ર ઉગ્યા જ કરે છે ફિક્સ ટાઈમે, અને આત્મે પણ ફિક્સ પૂનમ થાય છે અને અમાસ થાય છે, કુદરતનો કાનૂન। ભરતી અને ઓટ પણ નિયમ પ્રમાણે થાય છે। એવી રીતે પ્રત્યેક વ્યક્તિનો જન્મ, જીવન અને મૃત્યુ પણ કુદરતના કાનૂન પ્રમાણે થાય છે, કોઈની મરજી પ્રમાણે નથી થતું। માટે કાનૂન પણ પરમેનન્ટ છે, એક બાજુ આત્મા પરમેનન્ટ, બીજી બાજુ કાનૂન। આ પરમેનન્ટ વસ્તુને જાણવું એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન, અને ટેમ્પરરીને જાણવું એનું નામ સામાજિક અને ધાર્મિક સત્ય। તેને જાણવું ટેમ્પરરી, એનું નામ સામાજિક સત્ય અને ધાર્મિક સત્ય। ધાર્મિક સામાજિક સત્ય એટલે પ્રકૃતિની વિવિધતા, અને ધાર્મિક સત્ય એટલે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો। પણ આ પણ ટેમ્પરરી ને, પુણ્ય પાપ પણ ટેમ્પરરી જાણવું એનું નામ સામાજિક અને ધાર્મિક સત્ય, અને કુદરતના કાનૂનને જાણવું તે સનાતન સત્ય। આ બાજુ આત્મા સનાતન, આ બાજુ કુદરતનો
આ બેના આધારે દુનિયા ચાલે છે. સમજાય છે? કુદરતનો કાનૂન જડ અને મિકેનિકલ છે. બરાબર છે. કેવું છે? જડ અને મિકેનિકલ. જડ અને અને એ જડને જ લાગુ પડે છે, ચેતનને લાગુ નથી પડતું. ચેતનની હાજરીમાં જે કર્મ બંધાય છે એ મિશ્ર ચેતન છે. શું છે? મિશ્ર ચેતન. અને એનું ફળ કુદરત આપે છે તારે મિકેનિકલ ચેતન થઈ જાય. શું થઈ જાય? મિકેનિકલ ચેતન. એ મિકેનિકલ ચેતનને જગતના લોકો જીવતું માને છે. બરાબર છે. શું માને છે? જીવ. આપણે એક ફિલ્મ બનાવી 3 કલાકની. કેટલા કલાકની? 3 કલાકની. અને 3 કલાકની ફિલ્મ બનાવવા માટે જેટલો પાવર જોઈએ, પાવર ક્યાં આવે ને? હા. બેટરીનો. તે 3 કલાકનો પાવર આપણે અંદર ફિટ કરી દીધો. રૂમ બંધ કરી દીધી, અંધારું ઘોર છે. હવે આપણે પ્લે કર્યું. શું કર્યું? પ્લે કરે. એટલે 3 કલાકમાં ડ્રામા સમાપ્ત થઈ જશે અને બેટરી પણ પૂરી થઈ જશે. પહેલા કશું નતું અને પછી પણ કશું નથી. એટલે કહેવાનો મતલબ એવું છે કે જીવન એક આયુષ્ય કર્મને આધારે બાળપણ, યુવાની અને ઘડપણનું નાટક છે. બરાબર છે. નાટક થયા પહેલા જીવન હતું, નાટકના અંત પછી પણ જીવન છે. યસ કે નો? યસ. અહીંયા 3 કલાકનું નાટક છે, અહીંયા 3 અવસ્થાનું નાટક છે. બાળપણ, યુવાની ને ઘડપણ. આ 3 અવસ્થા પતે એટલે એન્ડ આવે. પહેલા 3 કલાક પતે એટલે સમજી ગયા? આ 3 અવસ્થા પહેલા પણ જીવન હતું શરીરનું, અને 3 અવસ્થા પછી પણ શરીરનું જીવન નથી. આ શરીરનું જીવન નથી. સમજાય છે મારી વાત? એટલે પ્રત્યેક અવતારમાં આ કર્મનું નાટક છે. શેનું છે? અને નાટકને ભજવવા માટે શરીર અને સંજોગો કુદરત આપે છે. બરાબર. અને નાટક આત્માની હાજરીમાં ભજવાય છે. બરાબર. કોની હાજરીમાં? આત્માની. કારણ કે કુદરત પાસે જ્ઞાન નથી, જ્ઞાન આત્મા પાસે છે. કુદરત એ મિકેનિકલ બોડી છે. કેવી છે? મિકેનિકલ. મિકેનિકલ સિસ્ટમ છે. એ લાઈવ સિસ્ટમ, એ ફિક્સ પ્રોગ્રામ છે. શું છે? ફિક્સ પ્રોગ્રામ. જેમ કોમ્પ્યુટરમાં કામ કરતા હોય એને ખબર હોય કે પ્રોગ્રામ ફિક્સ હોય, એની ઉપર રોજ ડેટા નવા નખાયા કરે અને પ્રોગ્રામ પ્રમાણે રિઝલ્ટ. પણ પ્રોગ્રામ તો એક જ હોય. રોજ પ્રોગ્રામ બદલાય નહીં, નહીતર ડેટાની કોઈ વિશ્વસનીયતા ના રહે. એટલે આ રીતે પ્રત્યેક વ્યક્તિનું જીવન એના કર્મના કારણે જે પ્રોગ્રામ બને છે એના આધારે બાળપણ, યુવાની ને ઘડપણનું આ એક નાટક છે આત્માની હાજરીમાં. અને એ નાટકને ભજવવા માટે શરીર અને સંયોગ કુદરત આપે છે. બરાબર. અને કુદરત જે આપે છે એ લઈ લે છે, બરાબર છે. બોલતા નથી. બરાબર છે. શરીર આપે છે એ પણ લઈ લે છે. સંબંધો આપે એ પણ, લઈ લે. સંપત્તિ આપે એ પણ, લઈ લે છે. સાધન આપે એ પણ, લઈ લે. અને સત્તા આપે એ પણ. લઈ લે છે. કારણ કે કોણે આપ્યું? કુદરત. લઈ કોણ લે છે? કુદરત. લઈ કેમ લે છે? કારણ કે તમારો હિસાબ ના સમજાય. કર્મના હિસાબ પેલા પત્ની મળતી નથી. શું કીધું? બરાબર છે. અને હિસાબ પૂરો થયા પછી રહેતી નથી, હા. બોલતા નથી. બરાબર છે. માટે જગત હિસાબ છે. અને હિસાબ પૂરો કરવો
એને કુદરત ડ્રામા કહે છે. શું કહે છે? ડ્રામા. ફિક્સ ડ્રામા. એ ડ્રામાને આપણે જીવતો માનીએ છીએ. એ આપણું અજ્ઞાન, એ આપણું અજ્ઞાન. અને એ અજ્ઞાનને કારણે પાછા નવા રાગદ્વેષ થાય છે. ઉભા થાય છે. અને ડ્રામા માનીએ તો રાગદ્વેષ ના થાય. ના થાય. ખ્યાલ આવ્યો? ઘણી વખત મને લોકો એવા પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી પિક્ચર તો બીજાનું છે. શું કે છે? એટલે આપણને ખબર છે કે આ પિક્ચર મારું નથી, પણ આ પિક્ચર તો મારું છે એવું લાગે છે. મેં કીધું આ પિક્ચર બીજાનું છે. બોલતા નથી. આ પિક્ચર નું શૂટિંગ ગયા અવતારમાં થયું છે. બરાબર. એ વખતે બોડી બીજી હતી. જુદી હતી. આજે ખાલી પ્લે થાય છે તારે બોડી જુદી છે. બરાબર. આ બોડી એ નાટક બનાવ્યું નથી. આને તો પ્લે કરવાનું છે. બોલતા નથી. બરાબર છે. અત્યારે તમે રામાયણ જોવા જાઓ ત્યારે જે પાત્રો રામ ને સીતાનો રોલ ભજવે છે એ સાચા છે કે પ્લે કરે છે? પ્લે કરે. તો પછી આ સાચું છે, આ તો પ્લે કરે છે. બરાબર. ડ્રામા ગયા અવતારનો અને પ્લે હા, ચાલો. આ શરીર કરે છે. આનો કોઈ ગુનો ખરો? નહીં. આને ખાલી એટલું ડ્રામા કરે એટલે રોટી કપડા મકાન મળે. બરાબર. જો બોલતા નથી. બીજું કાંઈ ના મળે. જીવતું રહેવા, નાટક ચાલુ રાખવા માટે રોટી કપડા મળે. બીજું કઈ મળે નહીં. પણ પછી કેટલાક લોકો કહે છે ભાઈ આમને મકાન, બંગલો, ગાડી બધું મળે છે. મેં કીધું એ નાટકનો જ ભાગ છે. બરાબર છે. શું કીધું? નાટકનો જ ભાગ છે. આ નાટકમાં આ બધા એક્ટરો ફરતા નથી ગાડીઓમાં? હા. ખ્યાલ આવ્યો કે નહીં? એ નાટકની ગાડી હોય. બરાબર છે. રહેતા હોય ઘર પણ કેવું હોય? સાચું હોય. નાટક. વાઈફ એ નાટકની હોય. બોલતા નથી. બરાબર છે. છોકરા પણ નાટકના જ. એમ આપણા જીવનમાં આજે બધા પાત્રો ભેગા થાય છે, નાટકના પાત્રો છે. બરાબર છે. સાચા નથી. પણ સાચા માનીએ એની ઉપાધિ છે. સાચા હોય તો જાય નહીં અને જાય તો સાચા ના. નથી. ગયા પછી કોઈનો કાગળ આવતો નથી. જીવતા હોય ત્યારે તો બહુ પ્રેમ કરે, પણ ગયા પછી નથી. એટલે આપણને સમજવાનું કે આ પ્રેમ નથી પણ પ્રેમનું નાટક છે. બોલતા નથી. બરાબર છે. યસ કે નો? 100%. વિચાર કરો. જળ પ્રેમ કરી શકે? નહીં. જળ પ્રેમ કરી શકે? ના. વિચાર કરો. પણ પ્રેમનું નાટક કરે છે. શું કરે છે? નાટક કરે. હા, જે આપણે નાટકમાં પણ જોઈએ છીએ એવું આ નાટક છે. અને નાટકની વ્યાખ્યા શું? નાટક શબ્દ કેમ પડ્યો? નાટક એટલે જે ના ટકે એનું નામ નાટક. બરાબર છે. શું કીધું? જે નાટક એનું નાટક. બધી અવસ્થાઓ પૂરી થયા જ કરે, કરવી નાટક. અને જે નાટકનો હિસ્સો પતી જાય એ ફેરથી આવે નહીં. હવે બાળપણ ગયું ફેરથી, ના આવે. યુવાની ગઈ ફેરથી આવે નહીં. બોલતા નથી. ના આવે. કારણ કે નાટક શું થઈ ગયું? પૂરું થઈ ગયું. બોલો. અને આપણે આ નાટકનું શું માનીએ છીએ? સાચું માનીએ. સાચું માનીએ છીએ. સમજે ગયા? કેવું સાયન્સ છે સાહેબ. ગયા અવતારમાં બાંધેલા કર્મનો પ્રોગ્રામ આ અવતારમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. એના માટે બોડી પણ કુદરત આપે, સંજોગો પણ. કુદરત આપે. કારણ કે આ બોડીને ખબર જ નથી કે કયા કર્મો બાંધે છે. બરાબર છે. બોલતા નથી. બરાબર છે. જન્મતાની સાથે મા બાપ તૈયાર જ મળે. બોલતા નથી કે કરવાના. જો બોલતા નથી. નહીં. ભાઈ બહેન તૈયાર જ મળે. તૈયાર જ મળે. નાટકમાં કે કરવાનું થોડું હોય, તૈયાર જ હોય બધું. સમજાય છે કે નહીં? બધું તૈયાર.
નાટકની અંદર વાઇફ પણ તૈયાર જ મળે, બનાવવાની નહીં. જો બોલતા નથી. બરાબર છે. ખ્યાલ બધું તૈયાર મળે. તૈયાર મળે છે એને આપણે માનીએ છીએ કે હું કરું છું. છું, હું કરું છું એવું માનું છું. એ આપણી ભૂલ છે. ભૂલ છે. આ થઈ રહ્યું છે. શું છે? થઈ રહ્યું છે. એટલે નાટકનો મતલબ એ ટકે નહીં. નહીં. એટલે રોજ નાટકના એક એક એપિસોડ પૂરા. થઈ રહ્યા છે. આજે 19મી તારીખ છે. હા. આજે 19મી જાન્યુઆરી 2025 નો એપિસોડ બધાને ચાલે છે. બરાબર છે. હવે 6 કલાક પછી આ એપિસોડ, પૂરું થયું. પછી 20 તારીખ નો એપિસોડ આવશે. બોલતા નથી. બરાબર છે. હવે આ એપિસોડ ફરીથી પ્લે થવાનો નથી. નહીં. મને ઘણા બધા કહે કે સ્વામીજી તમે કઈ સિરિયલ જુઓ છો? હું આ જીવતા સિરિયલ જોઉં, જીવતા નાટકની સિરિયલ જોઉં છું. ત્યારે લાઈવ છે. કેવી છે? નહીં. રોજ નવા નવા નાટક. શું કીધું? હા, રોજ નવા નાટક. ત્યારે રોજ નવા પાત્રો, રોજ નવા ડ્રેસ, રોજ નવા સંજોગો. શું કીધું? સમજાય છે? એ બધું નાટક જ કહેવાય. શું કહેવાય? નાટક જ કહેવાય. નાટક બધું જ. એટલે નાટકને સાચું માનીએ એની આ દશા છે. શું માનીએ છે? સાચું. નાટકને સાચું માનીએ છીએ. શરીરે આપણું નહીં, સંબંધો આપણા, સંપત્તિ આપણી નહીં, કશું સાચું નથી, પણ તોય માનીએ છે કે મારું છે. બોલો. રોજ 365 દિવસ 2 વખત દાંતણ કરીએ. કેટલી વખત? 2 વખત. પહેલા જમાનામાં દાંતણ આવતા હતા. હા. બરાબર છે. હવે 1 વર્ષ દાંતણ કરીએ રોજના 2 વખત તો કેટલા દાંતણ થાય? 365 ગુણ્યા 2. બરાબર. 750 ઉપર થાય. બરાબર. 750 દાંતણ 1 વર્ષના થાય તો એમાં 50 વર્ષના કેટલા દાંતણ થાય? આખી રૂમ ભરી જાય એટલા દાંતણ થાય. આટલી મહેનત કરો તો પણ દાંત પડી જ જાય. બોલતા નથી. બરાબર છે. રોજ ખવડાવો તો પણ મરવાનું છે. બોલતા નથી. બરાબર છે. રોજ અંજન આજો તો પણ મોતીઓ આવે. રોજ શેમ્પુ ને તેલ નાખો તો એ ધોળા થવાના. આ એનો સ્વભાવ છે. શું છે? સ્વભાવ છે. જન્મે એ મરવાનો જ. સમજાય છે? ઘણા કે આ સ્વામીજી આપણે મરણ રોકી ના શકીએ. મેં કીધું રોકાય જ નહીં. આ તો ગતિમાં પ્રવાહ ચાલ્યા જ કરવાનો. તે જાગે ત્યારે મરે એવું નહીં, ઊંઘે ત્યારે જ મરી જાય. શું કીધું? કારણ કે જીવનના શ્વાસોશ્વાસ જાગો કે ઊંઘો વપરાઈ રહ્યા છે. અને આયુષ્ય કર્મ શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું છે. તમારા જીવનના શ્વાસોશ્વાસ ફિક્સ છે. એમાં પ્લસ માઇનસ થતું નથી. અને એ શ્વાસોશ્વાસ જાગો કે ઊંઘો ખલાસ થઈ રહ્યું છે. માટે જ્ઞાની કે છે ચેતો. શું કે છે? ચેતો. આ વિનાશીની વાહે ના પડે. ના પડો. ખ્યાલ આવ્યો? આ બધું માયાની જાળ છે. શેની જાળ છે? માયા. નથી છતાં દેખાય છે. શું કીધું? નથી છતાં દેખાય દેખાય છે. અને આત્મા છે છતાં દેખાતો નથી. એનું નામ માયાની જાળ. સમજાય છે? આપણને પંખો, ટ્યુબલાઇટ, ફ્રીજ, વોશિંગ મશીન બધું દેખાય, ખાલી પાવર જ ના દેખાય. જો બોલતા નથી. જે છે દેખાતો નથી, જે દેખાય છે નહીં. સમજાય છે? પાવર એનો એક, ભલે પંખા બદલ્યા કરો. પાવર એનો એક, ભલે ટ્યુબલાઇટ. પણ એ પાવર દેખાય
નહીં. એમાં આ આત્માની હાજરીમાં ગમે એટલા જન્મ મરણ થાય, બરાબર છે, પણ આત્મા તેનો છે જ. એટલે જીવનમાં સનાતન સત્ય સમજવું હોય તો એક આત્મા સનાતન સત્ય છે, બીજું કુદરતનો કાનૂન સનાતન સત્ય છે, અને એ કુદરતના કાનૂન એ 6 સનાતન તત્વોથી ચાલે છે. એ 6 સનાતન તત્વોમાં એક આત્મા ને બાકીના 5 તત્વો એ જળ છે. એ જળ તત્વમાં જે આ દુનિયા દેખાય છે, 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે, એ બધી જળ તત્વની અવસ્થા છે. શેની અવસ્થા છે? જળ જળ તત્વ. ચેતનની ખાલી હાજરી છે, પણ અવસ્થા ચેતનની નથી. નથી, કારણ કે બધી અવસ્થા વિનાશી છે. ચેતનની એકે અવસ્થા વિનાશી ના હોય, અને પ્રકૃતિની એક પણ અવસ્થા અવિનાશી ના હોય. બરાબર છે. અવિનાશીની બધી અવસ્થાઓ અવિનાશી હોય, અને વિનાશીની બધી અવસ્થાઓ વિનાશી. વિનાશી. એટલે જ્ઞાની પુરુષે કીધું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ ગુણે કરી બંને સર્વથા. છે. તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય થાય છે. છે. સામીપ્ય ભાવ. સામીપ્ય ભાવ એટલે શું? કે બે ગાડી પેરેલલ ઊભી હોય ને, ટ્રેન, એમાંથી સામેવાળી ટ્રેન ચાલે ને તો આપણને એવું લાગે આપણી ચાલે છે, ગાંધી વિધા. એટલે એને ભ્રાંતિ, ભ્રમણા અથવા ઇલ્યુઝન કહેવાય. સમજાય છે? એટલે અનાદિકાળથી એવું જ ચાલે છે, અનાદિકાળથી. અને માટે અવસ્થાઓ બદલાયા કરે છે કુદરતના કાનૂનથી. એ કાનૂન શાશ્વત છે, અવસ્થાઓ બધી ટેમ્પરરી. અને ટેમ્પરરીમાં જીવ ફસાયો છે. શું થયું છે? જીવ ફસાય. ટેમ્પરરીમાં ફસાયો છે. માણસ પોતે પોતાના જીવનમાં સુખ ખોળવા પ્રયત્ન કરે છે, પણ સુખ ક્યાં છે એની એને ભાળ મળતી નથી, કારણ કે સુખ તમે જ્યાં માનો છો ત્યાં છે નહીં. નહીં. અને તમે જ્યાં માનો છો ત્યાં સુખ હોય તો પછી એ મળ્યા પછી તમારે સુખ મેળવવાની જરૂર નથી. પણ એવું ક્યારે ઉપર જઈએ ત્યાં સુધી બનતું નથી. માટે આપણે જ્યાં સુખ મેળવવાના પ્રયત્ન કરીએ છીએ ત્યાં છે નહીં. ચાલે. આપણી ઈચ્છા પ્રમાણે થાય તોય સુખ નથી, બરાબર છે. વળી પાછા પ્રયત્ન ચાલુ જ છે. મળ્યું એને કહેવાય, પછી પ્રયત્ન ના કરો ભલે. બંધ થઈ જાય. સમજાય છે? એટલે આખી દુનિયા આવી રીતે આભાસી સુખથી ચાલે છે. કેવું સુખ હાજી. છે નહીં પણ લાગે છે. જેમ રણમાં જઈએ દિવસે તો આપણને દૂર આમ પાણીનો આભાસ થાય, પણ ત્યાં જઈએ તો ના. એવું આ આભાસી સુખ છે. કેવું છે? ભાષે તો. એક ભાઈએ કીધું કે આભાસી સુખ એટલે કેવું સુખ? મેં કીધું હા, ઘોડો છે અને ઘોડાને માથે લાકડી લગાવી છે 3 ફૂટની. કેટલી? 1 ફૂટ એના મોઢા સુધી છે ને 2 ફૂટ એના મોઢાથી દૂર છે, એવી 3 ફૂટની લાકડી ફિટ કરી છે. અને 3 ફૂટના એન્ડ ઉપર ગાજર લટકાયું છે. શું લટકાયું છે? ગાજર. તે ઘોડો દોડ્યા જ કરે છે, ગાજર જ નથી હાથમાં આવતું, બોલતા નથી.
2 ફૂટનું અંતર છે પણ પૂરું ના થાય. બોલો ને. એમાં દુનિયાની અંદર આભાસી સુખનું ગાજર આવું છે. આપણને દેખાય કે અહીંયા સુખ છે, ત્યાં જઈએ તો ના મળે. આભાસી સુખ. કેવું? સાચું નહીં. આખી જિંદગી કલ્પનામાં જ જીવીએ છીએ. શેમાં જીવીએ છીએ? આત્મા. અને સાચી હકીકત ખબર પડે તો તમારી દ્રષ્ટિ ખુલી જાય. આપણે બધા ભ્રાંતિમાં જીવીએ છીએ. શેમાં જીવીએ છીએ? ડ્રીમ. એટલે મેં તો કેટલા સાધુ સંત સંન્યાસીઓને કહ્યું કે તમે લોકોને શા માટે ઊંઘનો નશો ચડાવો છો? શેનો નશો? ઊંઘનો. તો કે ઊંઘનો નશો ક્યાં ચડાવીએ? અમે તો જગાડીએ છીએ. લોકો જગાડીને પછી વાત તો પ્રકૃતિની જ કરો છો, બોલતા નથી. બરાબર છે. મનમાં શું વિચાર આવ્યો, વાણીથી શું બોલ્યા, વર્તનથી શું કર્યું, આ ગાવ આ દેખવાનું કોકો કરો છો, બોલતા નથી. બરાબર છે. યસ કે નો? યસ. માણસને પ્રકૃતિનો નશો ચડાવે છે. કયો નશો? પ્રકૃતિ. અલા ભાઈ, મારે પરમાત્મા થવું છે કે પ્રકૃતિ? પરમાત્મા. પ્રકૃતિ તો મળેલી છે, હું નથી. એમાં ઊંડા ઉતરીને શું કરવાનું? બોલતા નથી. આમાં ઊંડા ઉતરીને શું કરવાનું? સમજાય છે? આ નિરંતર એક્સપાયર્ડ થઈ રહી છે. જે મરી રહી છે એના માટે શું મહેનત કરવાની હોય? સમજાય છે કે નહીં? પણ માણસ એના માટે મહેનત કરે છે અને શીખવાડે છે પણ એવું. ઘણા તો એવું શીખવાડે કે પ્રકૃતિને જો કરો. શું કરો? જો કરો. પાછું એવું એ ગાય જેવું જુએ તેવું શીખે. તો પછી મારે પ્રકૃતિ થવાનું છે? જો બોલતા નથી. સમજાય છે કે નહીં? એટલે આપણે વિજ્ઞાનમાં કીધું કે પ્રકૃતિને કુદરતી રચના સિવાય આગળ કશું જોવાનું નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર એનાથી આગળ જોવાનું નહીં. પ્રકૃતિ સારી છે કે ખરાબ, ગમતી છે કે ના ગમતી, ગુસ્સા વાળી છે કે સારી, લાભ વાળી છે કે નુકસાન વાળી, ઊંડા ઉતરવાનું નહીં. જેટલા ઊંડા ઉતરશો એટલો કાદવ છે. શું છે? ઘણા પરિવારમાં તો હું જોયા કરું તો પરિવારમાં બધા સંતા કુકડીની રમત રમે છે. શેની રમત રમે? સંતા કુકડી. સંતા કુકડી એટલે એકબીજાની વાહે પડ્યા. નામ જાણ. હસબન્ડ વાઇફ ને સુધારે, વાઇફ હસબન્ડ ને સુધારે, સાસુ વહુ ને સુધારે, વહુ સાસુ ને સુધારે, છોકરા મા બાપ ને સુધારે, મા બાપ છોકરા ને સુધારે. કોણ કોને સુધારે છે એ ખબર નથી પડતી, પણ એકબીજાની વાહે સંતા કુકડી. શું કીધું? આવી આખી જિંદગી ચાલ્યા જ કરે છે. મને ખ્યાલ નથી આવતો કે આ આત્માને અનુભવવાનો માર્ગ છે કે પ્રકૃતિની અંદર ઊંડા ઉતરી નવી પ્રકૃતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. સમજાય છે? આમાં શું કામ ઊંડા ઉતરો છો? જે પોતે સ્વભાવથી જ એક્સપાયર એમાં ઊંડા શું ઉતરવાનું? એટલે અનાદિકાળથી આ જ રીતે ચાલે છે. માણસને ભાન જ નથી કે મારે કિંમત કોની કરવી. જેના આધારે શરીર જીવતું છે એવા આત્માની, કે જે કુદરતે બનાવેલું પંચમહાભૂતનું શરીર છે, જે કુદરતના હવા પાણીથી ખોરાકથી ચાલે છે, એની કિંમત કરવી કે આત્માની કિંમત કરવી? એ જ ખબર નથી. હજુ ના સમજાય. કિંમત આત્માની કરવી કે આની કરવી? આત્માની. આ તો પંચમહાભૂતનું બન્યું છે. પંચમહાભૂત કોના છે? કુદરતના. એને જીવતું રાખવા માટે હવા પાણી કોણ આપે છે? કુદરત આપે છે. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? કુદરત. ને છેલ્લે પંચમહાભૂત ક્યાં મળી જશે? કુદરતમાં. તો આમાં ઊંડા ઉતરીને શું લેવાનું? બોલતા નથી. અને શરીર જો આપણું ના હોય તો સંબંધ આપણા હોય?
ના. સંપત્તિ આપણી હોય, સાધન આપણા હોય, સત્તા આપણી હોય, પણ તોય ભ્રાંતિથી ચાલે છે. આખી દુનિયા કેવી ચાલે છે? ભ્રાંતિથી. અને એ ભ્રાંતિમાં જીવીએ છે ત્યારે હું એને એમ કહું છું કે આ લાઈફ ઇઝ અ ડ્રીમ. શું છે? ડ્રીમ. સપનું છે, હકીકત નથી. નથી. તો ઘણાને લાગે કે હકીકત કેમ નથી? તો સપનામાં અને લાઈફમાં સિદ્ધાંતમાં કોઈ ફેર નથી. બંનેમાં એક જ સિદ્ધાંત છે. જેને આપણે રાતનું સપનું માનીએ છીએ એ સપનું આંખ બંધ થાય ત્યારે શરૂ થાય છે અને આંખ ખુલે ત્યારે બંધ. બરાબર ને? ખુલે ત્યારે પછી સપનાનું કશું હોતું નથી. એવી રીતે આ જે જીવનનું સપનું છે એ લાંબુ સપનું છે. બાળપણ, યુવાની ને ઘડપણનું. એટલે માણસ જન્મે ત્યારે પહેલી વખત આંખ ખુલે ત્યારે સપનું શરૂ થાય અને છેલ્લી વખત આંખ બંધ થાય ત્યારે સપનું પૂરું થયું. પછી જયારે આંખ ખુલે ત્યારે સપનાનું કશું હોતું નથી. બોલતા નથી. બરાબર છે. આ લાંબુ સપનું ને પેલું, ટૂંકું. પણ બંનેમાં સિદ્ધાંતો એક જ છે. આમાં આંખ ખુલે ત્યારે સપનાનું કશું રહેતું નથી. આમાં પણ મર્યા પછી પહેલી વખત આંખ ખુલે ત્યારે આ સપનાનું કશું હોતું નથી. તો બે સપના જ છે ને? યસ. બોલતા નથી. યસ. અને તેથી કવિરાજે લખ્યું, સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો. આ સપનામાંથી જાગવાનો છું. હું ચંદુલાલ છું તે સપનામાંથી. હું ચંદુલાલ નથી ભાઈ, હું શુદ્ધાત્મા છું. સપનામાંથી જાગ. તું ચંદુલાલ, તું શુદ્ધાત્મા છું. શું છું? શુદ્ધાત્મા. તું ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળું છું. તને ભીખ અને ભય હોય નહીં. તારે કશું મેળવવાનું, ગુમાવવાનું ના. ના. બાકી સપનાનું જીવન એ નામધારીનું છે. કોનું છે? નામ નહીં. મારું. નથી. અને નામધારીનું જીવન સપના જેવું છે. એ સપનું નિરંતર પૂરું થઈ થઈ રહ્યું રહ્યું છે. એને કરવાનું નથી. નથી. અમે પરમ દિવસે આયા હતા, હવે આજે અહીંયા ઘડી ત્રીજા દિવસનું સપનું ચાલે છે. ખ્યાલ આવે? અમે લોકો બધે ફરીએ ને એટલે બધા યંગ ટીનેજર્સ છોકરાઓ હોય એ બધા અમને પૂછે કે અંકલ તમે રોજ નવા નવા ઘરમાં જાઓ, ત્યાં ટેસ્ટ બદલાય, પાણી બદલાય, હવામાન બદલાય, બરાબર છે, બેડ બદલાય, બાથરૂમ બદલાય, રોજ ગાડી બદલાય, સમજાય છે? તો તમને અનકમ્ફર્ટેબલ ના લાગે? બોલતા નથી. હમ. ના સમજાયું ને? સમજાયું કે નહીં? રોજ 2-3 દિવસે ઘર બદલાય, ગાડી બદલાય, બાથરૂમ બદલાય, બેડ બદલાય, ટેસ્ટ બદલાય, હવામાન બદલાય, બધું જ બદલાય, સિટી બદલાય, કન્ટ્રી બદલાય, બધું બદલાય. તો તમને અનકમ્ફર્ટેબલ નથી લાગતું? મેં કીધું તમને અનકમ્ફર્ટેબલ લાગે છે એમાં અમને લકી જેવું લાગે છે કે અમે કેવા પુણ્યશાળી. રોજ નવું મકાન, રોજ નવી ગાડી, રોજ નવા ડ્રાઈવરો, રોજ નવા કુક, બોલતા નથી, રોજ નવી બેડ, રોજ નવી બાથરૂમ. આને અમે પુણ્ય માનીએ છીએ. તમારા જોવાની દ્રષ્ટિ ઉપર આધાર છે. શું છે? સમજાય છે કે નહીં? પરિસ્થિતિ એકની એક જ છે, પણ પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ. અનાદિકાળથી આવી રીતે જ રહ્યા છીએ આપણે. જ્યાં જઈએ ત્યાં પસંદ ના પસંદ ખોળી કાઢીએ છીએ. એટલે પછી આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. અને કરતા જ્યાં જે હોય એને જે સ્વીકારી લેવું. શું કીધું? ખ્યાલ આવે? તો જીવન શાંતિથી
આપણે પરણ્યા પછી એ જ કરીએ છીએ ને, જો બોલતા નથી. બરાબર છે. ફરિયાદ કરીએ છીએ નહીં. પછી કરવાનું છે અરસપરસ, બરાબર કે નહીં? પછી આપણે ફરિયાદ કરીએ તો શું થાય? ચાલો, એમ જીવનની બધી અવસ્થાઓને શું કરવાની? સ્વીકારવાની કે આ જ અવસ્થાઓ લઈને આવ્યા છે, એમાં ફરિયાદ કરવી નહીં, અને એ અવસ્થાઓ ધીમે ધીમે પસાર થઈ રહી છે અને અંત તરફ જઈ રહી છે. જઈ રહી છે. ધીરજ રાખવાની જરૂર છે. જરૂર છે. ખ્યાલ આવે? એટલે આપણે ગુજરાતીમાં કહેવત પડી, ધીરજના ફળ મીઠા. હા. ખ્યાલ આવે? કે અમારા ગુજરાતીમાં અમે નાના હતા ત્યારે ગમત કરતા હતા કે ધીરજભાઈ ને ફળ ક્યાંથી આવ્યા? આ બારને આપણે એ તો ખબર પડે. મોટાઓ અમને કેમ કે ધીરજના ફળ મીઠા છે, કે ધ્યાન કોણ તારા ઉતાવળ આવે તો કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. એટલે અમે એક નાના છોકરાઓ ગમત કરતા કે ધીરજ ને ફળ ક્યાંથી આવ્યા? એનીવે, હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, ગઈકાલે આપણે કીધું કે આ અહં જે હું પણ જે ઊભું થયું કરીને જે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં ત્યારે, પણ એની પહેલા તો એ ચેતન અને જળ બે જુદા હતા છે અને રહેવાના જ છે જુદા. પછી તો પછી એનું પ્રતિબિંબ જે ઊભું થયું છે વચ્ચે એ કુદરતી રચના જ છે ને. પછી તો પછી એ પ્રતિબિંબ કુદરતી રચના છે, તો એ જે કઈ બી એના સાથે ક્રિયા થઈ રહી છે, થાય છે એ બધું, તો એને કઈ કર્મ તો ચોટતું જ નથી એક જગ્યાએ. પ્રતિબિંબને સાચું માને એટલે ચોટે છે. પ્રતિબિંબને મિરરમાં પ્રતિબિંબ પડે છે એને કર્મ નથી ચોટતું. જી. પણ તમે પ્રતિબિંબને શું માનો છો? સાચું. સાચું. બસ. માટે રાગ દ્વેષ નહીં. પ્રતિબિંબને પ્રતિબિંબ માનો તો કશો વાંધો નહીં. પ્રતિબિંબ અને માને સાચું અને ચકલી મારે સાચું. પેલા મિરર પાસે ચકલી બેઠી હોય અને અંદર બે ચકલી દેખાય એટલે ચાંચ મારે કે મારા જેવી કેમ છે, ચાંચ મારે. જી. પણ એ પ્રતિબિંબને શું માને છે? સાચું માને છે. એમ આપણે આ જીવન છે ને, જી. એ જીવનમાં મળેલા બધા પાત્રો એ પ્રતિબિંબ છે. જી. ને રાજદૂત એની હાથે કરીએ છીએ આપણે. જી. પ્રતિબિંબ માનો તો વાંધો નથી. સમજાયું? જી. પ્રતિબિંબ જ છે, પણ એને શું માનીએ છીએ? સાચું. સાચું. જો પ્રતિબિંબ 100% માનીએ તો રાજદ્વેષ થાય, નહીં. તો કર્મ બંધાય. નહીં. એ જ મુક્તિનો માર્ગ છે. આપણે ના ક્યાં પાડીએ છીએ? સ્વામીજી, પણ એ જે પ્રતિબિંબ છે એ કુદરતી રચના છે, તો જે માને છે એ બી તો કુદરતી રચના જ છે. ના, માનવા વાળો કુદરતી રચના નથી. તો જે ઊભું થયું એ કુદરતી રચનાથી ઊભું થયું. ઊભું થયું એ તો કુદરતી એને- રચના છે, પણ એ માનવા વાળો કુદરતી રચના છે. માનવા વાળું જ્ઞાન છે, જળને જ્ઞાન નથી. ના, વિનાશીને જ્ઞાન ના હોય. ચાલો. જી સ્વામી. જ્ઞાન ચેતનને છે ને ચેતનની હાજરીથી ઉભા થયેલા અહંકારને જ્ઞાન છે. જી. કારણ ચેતનને જ્ઞાનની તો જરૂર નથી, ઓલરેડી જ્ઞાન સ્વભાવ જ છે ને સ્વામી. બિલકુલ નહીં. ખરેખર બરાબર છે. તો પછી જે વચ્ચેનો ભાગ જે ઉભો થયો, આપણે પ્રકૃતિ, આપણે વ્યવસ્થિત શક્તિ લઈ લો યા કુદરતી રચના કોઈને જે કઈ કેવું હોય, એ જે ઉભું થયું વચ્ચે, એ જે વચ્ચે ઉભું થયું એ જે કઈ પણ ક્રિયા કરે છે યા એને માનવામાં આવે કે હું કરું છું, એ કુદરતી રચનામાં ગણાય ને. જ્યારે એ કુદરતી, માનવા વાળો ના કહેવાય, બનવાની વસ્તુને કુદરતી રચના કહેવાય. પણ મૂળ આત્મા તો આ બધા જુદો જ છે ને સ્વામીજી. જન્મથી મોત સુધીની મન વચન કાયમી બધી જ અવસ્થાને કુદરતી રચના કહેવાય. પણ એ કુદરતી રચનાને મારો અહંકાર જેટલી સાચી માને એટલી જવાબદારી. પણ મૂળ ચેતન તો આનાથી જુદો જ છે સ્વામીજી. મૂળ ચેતન જુદો છે, એને આ પણ આ લાઈવ અહંકાર એ ચેતનની હાજરીમાં જ ઉભો થાય છે. ચેતન અને જળ એ બેની હાજરીથી ઉત્પન્ન થયો છે. કેમ? કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી લાઈવ ઈગોનું અસ્તિત્વ છે. અજ્ઞાન ઝીરો થઈ ગયો પછી ભલે ને શરીરને આત્મા હોય એનું અસ્તિત્વ નથી. એકેન્દ્રિયમાં ત્યારથી અજ્ઞાન શરૂ કર્યું છે. મનુષ્યની એકેન્દ્રિય એને જ્ઞાન અને અજ્ઞાનની ખબર કેવી રીતના પડે કે આ જ્ઞાન છે ને આ અજ્ઞાન છે કરીને એકેન્દ્રિય જીવમાં? પણ ના ખબર પડે એટલા માટે તો પ્રક્રિયા છે ને. એટલે એ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરીને જ જાવ. બધાને કરવી
પૂરેપૂરી એટલે વચ્ચેથી જઈ ના શકે. બિલકુલ નહીં. ખ્યાલ જી સર. જેને ગ્રેજ્યુએટ થવું હોય એને બાલ મંદિરમાં જવું જ પડે. બોલતા નથી પણ કે સીધું ના જવાય. જેને ડોક્ટર થવું હોય એને બાલ મંદિરમાં જવું જ પડે. જેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હોય એને બાલ મંદિરમાં જવું છે. જેને બિઝનેસમેન થવું હોય એને પણ બાલ મંદિરમાં જવું છે. કારણ કે એ જ પ્રક્રિયા છે. આગળ જતા તમારા ફાટા બદલાયા કરે. જી. પણ શરૂઆત તો કોશિશ તો ઈ જ રહેવાની. હવે સમજી ગયા. જી સર. કોઈ પણ વ્યક્તિનો જન્મ માતાના ગર્ભમાંથી થાય. જી. અને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ સ્મશાન ગૃહમાં થાય. જી. એમાં કોઈ ચેન્જીસ ના. એટલે જે વસ્તુ ફિક્સ છે એમાં શું થાય? કઈ છે? ચાલે. પણ આ ફિક્સ વસ્તુને આપણે ફિક્સ માનતા નથી ને. હું કરું છું, મેં કર્યું, મારો જન્મ થયો, મારું જીવન છે, મારું મૃત્યુ થયું. આ ભ્રાંતિ છે. અવસ્થા ભ્રાંતિ નથી, બિલીફ ભ્રાંતિ છે. અને બિલીફ નથી તો ડ્રામા જ છે. ડ્રામાને ડ્રામા તરીકે જુઓ તો જવાબદારી અને ડ્રામા એ તમે નથી કરતા, પ્રકૃતિ કરે છે કે જે તમે નથી અને તમારી પણ નથી. નથી. પણ ડ્રામા જે પૂર્વભવે કર્મ કરેલા એ હિસાબનો ડ્રામા એ તો વન ઓફ ધ ટાઈમ જે એન્ડ પ્રોસેસ એની જે આવશે કે પોતે જવાબદાર તો ત્યાં છે જ ને સ્વામી. એવું છે કે આ શરીર અત્યારે જે ડ્રામા ભજવે છે એના માટે 1% જવાબદાર નથી. જી. તો પછી આની કઈ તો ભૂલ કાઢવાની? ભૂલ શરીરની નથી. જે બિલીફ એને અત્યારના જે બિલીફ આવી મૂળ માયામાં તો પોતાની બિલીફ હતી ત્યાં પણ ગયા અવતારમાં ને ગયા ભોગમાં એનું પરિણામ પરિણામ આ જ આવે તો પણ અત્યારના જે મળ્યું છે એની તો જરાય ભૂલ નથી. હા સહેજ પણ નથી. સેજ પણ નથી. માટે આપણે કુદરતી રીતના જોવાનું કીધું, ભૂલ જોવાનું નથી કીધું. પણ ઓવરઓલ આપણે કેલ્ક્યુલેશન કરીએ એનું આપણે બાયફર્કેશન કરીને બી જાય તો સ્ટાર્ટિંગ પોઈન્ટ તો આવશે ને જ્યાં પોતાનું હતું અસ્તિત્વ હતું ત્યાં પોતાનું જ્યાં હું પણ કહું આપણે તો ત્યાં એને બિલીફ હતી આ હું છું કરે. જ્યારે જે રીતે આપણે કહીએ તો હું શુદ્ધાત્મા છું એ પોઝિટિવમાં લઈને જાય છે એટલે હું શુદ્ધાત્મા છું. ઈ અગર આપણે પ્રકૃતિમાં જાય તો અહંકાર બે રોલ તો ભજવે છે. બિલીફ પહેલા પણ ઈ એક અહંકાર બે રોલ કેવી રીતના ભજવી શકે સ્વામીજી આમાં? શેમાં કેના બેરો? જ્યારે હું શુદ્ધાત્મા છું કે એ અહંકાર જ છે પછી અને હું નામધારી છું એ અહંકાર જ છે. બરાબર. તો એ એક જ અહંકાર છે, બે તો અહંકાર છે જ નહીં ને. બે અલગ છે. હું નામધારી છું એ ડિસ્ચાર્જ છે અને હું શુદ્ધાત્મા છું એ લાઈફ છે. અને શુદ્ધાત્મા છું જ્ઞાનદારું એ ડિસ્ચાર્જ અહંકાર સાથે ભળી શકે, ડિસ્ચાર્જ ના ભળી શકે. ના સમજાણું સ્વામીજી. ડિસ્ચાર્જ અહંકાર એટલે ઉકળતો અહંકાર. જી. એની પાસે ચોઈસ નથી. પણ લાઈફ પાસે ચોઈસ છે કે ડિસ્ચાર્જ વાળા સાથે ભળવું કે શુદ્ધાત્મા પદમાં લેવું. બે ચોઈસ છે. જી. સમજાય છે? એટલે ભૂલ કોની થઈ શકે? લઈ વાળા. ડિસ્ચાર્જ વાળાની. ના. અને ત્યારે જીવન કયા તારે ચાલે છે? ડિસ્ચાર્જ વાળા. પણ પતી ગયું. પણ લાઈવ અહંકાર લાગે છે ને મારું નામ ચંદુલાલ છે, મેં ભોગવ્યું, મારો જન્મ થયો. એ બિલીફ રોંગ છે. જી. અવસ્થા રોંગ નથી. અવસ્થા માત્ર કુદરતના છે. પણ એ અવસ્થા મારી છે એ બિલીફ રોંગ છે. જન્મ મારો થયો એ બિલીફ રોંગ છે. જીવન મારું છે એ બિલીફ રોંગ છે. મૃત્યુ મારું થશે એ બિલીફ બિલીફમાં મિસ્ટેક છે, અવસ્થામાં મિસ્ટેક નથી. કારણ કે અવસ્થા માત્ર કુદરતી રસ. તો કુદરતી તો આપણી મિસ્ટેક કેવી તો હોય? મિસ્ટેક બિલીફમાં છે તો કરેક્શન ક્યાં કરવાનું છે? લોકો પ્રકૃતિમાં કરેક્શન કરે છે પણ થાય પ્રાણ અને પ્રકૃતિ બે સાથે જ જાય. આખું જગત અને જગતના તમામ ધર્મો ગુરુ પ્રકૃતિને જ સુધારવાની, બદલવાની, ફેરવવાની વાત કરે છે. હા કે ના? થઈ શકે? થઈ શકે. તો દુનિયા ચાલે છે ને. સ્વામીજી, તો આપણે કીધું કે રૂટ એક જ છે કે બાલ મંદિર એવી રીતે ડોક્ટરેટ થશું. તો હમણાં આપણે પંચેન્દ્રિયમાં આવી ગયા તો હવે કોઈ એવો ચાન્સીસ છે કે આપણે પાછા એકંદ્રિય બે ઇન્દ્રિયમાં જઈએ કે કર્મના ફળ રૂપે જવું પડે? પ્રોસેસ પતી ગઈ. એકેન્દ્રિયમાં ગયા પછી પાછું મનુષ્ય પાછું હવે પ્રોસેસ પૂરી
નહીં કરવાની. સમજી ગયા? કર્મના ફળ રૂપે એકેન્દ્રિયમાં જવું પડે, પણ ડેવલપમેન્ટની પ્રોસેસ પાસ કરવાની હવે એકવાર મનુષ્યમાં આવે પછી મનુષ્યમાં તો આવવાનું, ત્યાં તો કર્મ ભોગવવા, જેમ ધર્મ ગતિમાં જવું પડે, પશુઓમાં જવું પડે, દેવ ગતિમાં જવું પડે, એ કર્મ ભોગવવા માટે પાછું આવવાનું મનુષ્ય, એટલે ગતિ તરીકે જવું પડે. શું થવું પડે? પણ પછી પ્રોસેસ નહીં. પછી પાછું સેકન્ડ ઇન્દ્રિય કેન્દ્રિય એવું જરૂર નથી, એકંદ્રિયમાં બી ડાયરેક્ટ પંચેન્દ્રિયમાં આવી શકે. સીધું મનુષ્યમાં, પંચેન્દ્રિય નહીં, પંચેન્દ્રિય પ્લસ મનુષ્ય. એટલે કર્મના ફળ રૂપે ત્યાં કહીએ છીએ. સમજાય છે? તમને એક વાત કહું એટલે તમને વધારે ફિટ થશે. તમને ખબર છે રામકૃષ્ણ મહાવીરે ભણવા ગયા હતા? જી. બોલતા નથી. જી. ઇતિહાસ છે જી. કે મહાવીરે ભણવા ગયા હતા, રામને ભણવા ગયા હતા, જી. કૃષ્ણએ ભણવા ગયા હતા. જી. બરાબર છે? એમના ગુરુ પાસે ગયા હતા. ગયા. તો એ ભણવાની પ્રક્રિયા એ મિકેનિકલ છે અને એમનું જ્ઞાન એનાથી જુદું હતું, પણ એ પ્રકૃતિની અવસ્થા છે. કોની અવસ્થા છે? આત્માનું ડેવલપમેન્ટ જુદું હતું અને પ્રકૃતિની અવસ્થા જુદી. પ્રકૃતિની અવસ્થા તો કુદરતના કાનૂન પ્રમાણે હોય, પણ પોતાનું ડેવલપમેન્ટ છે ઇન્ટેક હોય, એને કોઈ લેવા દેવા નથી. હવે સમજાય છે? એટલે મેચ્યોરિટી ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ, પણ એ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટને મેચ્યોરિટી કહેવાય. પ્રકૃતિની ક્રિયાઓના ડેવલપમેન્ટને ડેવલપમેન્ટ કહેવાતું નથી. એ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ હોય તો પણ, તીર્થંકર હોય તો પણ આ જ પ્રમાણે પ્રોસેસમાંથી પ્રકૃતિને પસાર થવું પડે, પણ તેથી એના ડેવલપમેન્ટનું પ્લસ માઇનસ થતું નથી. આ સમજવાની જરૂર છે. આ તો પ્રક્રિયા છે જીવનની, શરીરની. તમે શું કરશો એ તમારી નથી ને તમારા કંટ્રોલમાં નથી. નથી. એ તમે બીજ નાખ્યું છે, ફળ સ્વરૂપે છે. બરાબર છે કે નહીં? જે મહાવીર ભગવાને 4 મહાવ્રત પછી 5મું મહાવ્રત આપ્યું. જી. કયું મહાવ્રત આપ્યું? બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય. બરાબર કે નહીં? તો પછી પરણ્યા કેમ? બોલતા નથી. ડિસ્ચાર્જ. ના, એટલે ખ્યાલ આવે છે હું શું કહું છું? જી. બરાબર. હવે સમજાયું? આપણે શું કહીએ કે બ્રહ્મચર્યની વાતો કોઈ જણ પરણે છે, જો બોલતા નથી, પણ તેવું ભગવાનને કોઈ નહીં કહેવું. તેવું કેમ? અહિંસા પરમો ધર્મની વાત કરી પછી ઓર કરવાનું. બરાબર છે? બોલો ને. તો તમે સમજો જ્ઞાન દશા જુદી વસ્તુ છે અને ઉદય કર્મ. ખ્યાલ આવ્યો? ઉદય કર્મને જ્ઞાન સાથે જોડવાનું, નહીતર તમે ફેલ થશો. પ્રકૃતિનો એક પણ ગુણ મારો એક પણ ગુણ ગુણ એ કરી બંને સર્વથા ભિન્ન છે. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ થાય છે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે. સામીપ્ય ભાવ નાશ થાય છે. અવસ્થા તો રહે છે પ્રકૃતિને પોતાની, પણ સામીપ્ય ભાવ રહેતો નથી આ વિજ્ઞાન થકી. સામીપ્ય ભાવ એટલે પ્રકૃતિના ગુણો એ મારા ગુણો છે, પ્રકૃતિની અવસ્થા એ મારી અવસ્થા છે, પ્રકૃતિનો ભોગવટો એ મારો ભોગવટો છે. એવી ભ્રાંતિ આ વિજ્ઞાન જે કુદરતી રચના જોઈએ છે એમાં રહેતું નથી. તો સમજી ગયા? જી. હા, શું પૂછવું છે? જય સચિદાનંદ. જય સચિદાનંદ. એક ઇન્દ્રિયમાં જ્યારે આત્મા આવે છે તો એનું ઉદ્ભવ સ્થાન શું હોય છે? કે એક ઇન્દ્રિયમાં પણ કેમ આવે છે? સ્ટાર્ટિંગ ક્યાંથી હોય છે આ બધા? એનું ઇન્દ્રિય જ્ઞાનના ડેવલપમેન્ટની બિગિનિંગ છે. શું છે? બિગિનિંગ. નિબોધમાં એક ઇન્દ્રિય પણ એક્ટિવ મોડમાં નથી. વ્યવહાર રાશિમાં આવ્યા એટલે એક ઇન્દ્રિય એક્ટિવ મોડમાં આવી. શું આવી? એટલે એક ઇન્દ્રિયનું પણ જ્ઞાન મળ્યું. એનામાં ઇન્દ્રિય છે, જ્ઞાન નથી નિબોધમાં. પછી એકમાંથી 2 ઇન્દ્રિય આવે એટલે 2 ઇન્દ્રિયનું જ્ઞાન મળે, પછી 3, પછી 4 અને પછી આ જે આ ક્રમ છે. આ ક્રમ
ઇન્દ્રિય જ્ઞાનના વિકાસનો ક્રમ. બરાબર. તો જીવો નિગોદમાંથી એક ઇન્દ્રિયમાં આવવાના જ. બધા. બરાબર. ત્યાર પછી તે લોકોની પ્રોસેસ પ્રક્રિયા શરૂ થાય, વિકાસ યાત્રા. એવી રીતના બોલી શકાય કે જીવો બધા મોક્ષે પામવાના જ કહેવાય. જેટલા એક ઇન્દ્રિયમાં નિગોદમાંથી એક ઇન્દ્રિયમાં આવ્યા ક્યારે ને ક્યારે મોક્ષે તો જશે જ. બધા. કોઈ લાખ અવતારે જાય, કોઈ કરોડ અવતારે જાય, પછી 5 કરોડે જાય, મોક્ષથી પાછા આવી શકે. ના આવી શકે. સમજાય છે? બીજો પ્રશ્ન હતો સ્વામીજી કે આપણે જેમ દેવો હોય છે તો ઘણા કાર્યમાં સહાયક થાય, તો એમાં એ કર્મનો હિસાબ હોય એટલે કે પછી કઈ રીતના એ કર્મનો હિસાબ હોય એટલે જ ને. એટલે બરોબર. દેવો પણ કુદરતી કાનૂનને આધીન છે, પોતાની મરજીને આધીન નથી. બરાબર છે. દેવો આપણા કરતા વધારે હેન્ડીકેપ છે. કેવા છે? હેન્ડીકેપ. સમજાય છે? તમારી પાસે તો ભાવ કરવાની પણ સત્તા છે, દેવો પાસે એ પણ નથી. સમજ્યા? તમે ભગવાનની આરતી ઉતારો તો પુણ્ય બંધાય, એ ભગવાનની આરતી ઉતારે તીર્થંકરની તો પુણ્ય. તો એનું પણ નેક્સ્ટ બર્થમાં દેવો સહાયક કરે કે એ જ બર્થમાં કરે? નેક્સ્ટ બર્થમાં કરે. કોઈ પણ કર્મનું ફળ જે બર્થમાં કર્મ બાંધ્યા હોય એ બર્થમાં કર્મનું ફળ ના મળે. એ કેમ કે બર્થ વાઇઝ જ કેરી ફોરવર્ડ થાય છે એમ? એનો સિદ્ધાંત સમજો, લો ઓફ નેચર સમજો. કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય એ પહેલા એના જીવનમાં જે કર્મનો ભોગવટો છે એ ભોગવટો ભોગવવા માટે કેવા પ્રકારનું બોડી જોઈશે, કેટલું આયુષ્ય જોઈશે. આયુષ્ય એટલે શ્વાસોશ્વાસ. આ નક્કી થઈ ગયું પછી એનો જન્મ થયો. હવે સમજી ગયા? અને પ્રત્યેક કર્મના ફળ પાછળ તમારા શ્વાસોશ્વાસ કન્ઝ્યુમ થાય છે. યસ કે નો? હવે આ અવતારમાં હું નવા કર્મ બાંધું તો શ્વાસ ક્યાંથી લાવું? બોલતા નથી. રાઈટ. આ સિદ્ધાંત સમજાયો? આ સિદ્ધાંત ચોપડીમાં ના હોય. શેમાં ના હોય? ચોપડીમાં. ને તમને ના સમજાય. સમજાયું કે? એટલે પણ ઈ આખી લાઈફ 80 વર્ષની કે 100 વર્ષની હોય તો આખો જે લાઈફ પાસ થાય પછી જ બધું ભેગું થાય પછી જ આપે કે 50 વર્ષ પૂરા થાય એના કર્મ આવે તો એ લાઈફના એન્ડમાં પણ મળી શકે એને બીજા બર્થ પહેલા? મેં કીધું ખરું કે શ્વાસોશ્વાસ જન્મ પેલા ફિક્સ થઈ ગયા. અચ્છા, એના ફિક્સ થઈ ગયા એટલા તમે ભોગવો પછી પહેલું તો ભૂલી ગયો બરાબર. કે જન્મ્યા પહેલા તમારા જે કર્મ કરેલા છે એ પ્રમાણે તમને પેલા ગતિ કઈ આપી, મનુષ્યની, પશુની, દેવ કે નરકની, આ પેલા નક્કી થાય. હવે ગતિની અંદર તમારા કર્મના ભોગવવા માટે આયુષ્ય કર્મ એટલે કે શ્વાસોશ્વાસ કેટલા આપ્યા એ નક્કી થઈ જાય. પછી તમારો જન્મ થાય અને એ પ્રમાણે તમારું જીવન ચાલ્યા કરે. હવે હું જન્મ્યા પછી કોઈ કર્મ બાંધું તો શ્વાસોશ્વાસ ક્યાંથી લાવવું? ના સમજાય? ના સમજાય. હવે ઠેકાણે પડ્યું? હા સમજાય. ઓકે. જય સચિન. આ દુનિયામાં લોકો પાસે સાયન્સ નથી એટલે સમજાતું નથી. સમજાય છે? ના બરાબર. લોકોને સમજવું નથી એવું નહીં, સાયન્સ નથી. અને ધર્મગુરુઓ ચોપડીની વાત કરે છે. એમ ચોપડીમાં હા છે નહીં. સમજાય છે? ચોપડીમાં વિજ્ઞાન ના હોય. ચોપડીમાં બધી જીવન જીવવાની હોય. શેનાથી પુણ્ય થાય, શેનાથી પાપ થાય. તો પછી વાપરવામાં એને એ તો પુરુષાર્થ છે. તો એ કરતાપતમાં તો ત્યાં છે જ લાઈવિકો. એટલે માટે કીધું કે આ કુદરતી રચના જોશો, શુદ્ધાત્મા પદમાં રહેશો, એ પુરુષાર્થ છે ને એ પુરુષાર્થથી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થશે. જી સમજાયું? પુરુષાર્થ ના હોય તો સંજોગ કેવી રીતે આવશે?
તો જ્યારે આ સાયન્સ આ રીતના ખુલ્લું થઈ રહ્યું છે તો એમાં અગર આ ફિટ થઈ જાય જીવને કે આ રીતના કુદરતી રચના જ છે પૂર્ણ રૂપથી જે કઈ બી થઈ ગયું છે કરીને તો એને સ્વાભાવિક ઉપયોગમાં ભલે બહારથી જે ક્રિયા કરતો હોય પણ અંદર તો એને ઉપયોગમાં હોય જ ને ભાઈ આ કુદરતી રચના જે કરી નથી રહેતું નથી ને. સમજણ છે, ઉપયોગ નથી, એમ કહું છું. તો સમજણ વગર તો ઉપયોગમાં નહીં આવે એને. એટલે તો કીધું કે સમજણ છે પણ ઉપયોગ નથી. તો સમજણ હોય તો પછી ઉપયોગમાં તો ઓટોમેટિક આવી ના જાય આવે ને. તો એનું રિઝલ્ટ સમજણ આવશે ને. ઉપયોગમાં આવ્યું કઈ રીતે કહેવાય? અત્યારે બધાને સમજણ છે કે જૂઠું બોલવું જોઈએ નહીં તો આસાનીથી બોલે છે બધા. જો બોલતા નથી પણ અંદર ફીલ તો થાય જ ને પોતાને. બોલે છે ને, આયુનું વર્તન જાણવા છતાં ના ઉપયોગ થયો ને. ક્રિયા તો કુદરતી રચના છે તો પછી અંદરનું તો જે અરે દાખલો આપું છું કે તમારી પાસે સ્થૂળ જ્ઞાન છે તો એ સ્થૂળ જ્ઞાનનો ઉપયોગ નથી થતો ને. એમ હવે આ સ્થૂળમાંથી સૂક્ષ્મ દાખલો તો સૂક્ષ્મ જ આપવું પડે ને. જી એમ સૂક્ષ્મ પણ જ્ઞાન હોય અને ઉપયોગ ના હોય એનું નામ પ્રમાદ કહેવાય. જી નહીં તો પ્રમાદ શબ્દ મન વચન કાયાની ક્રિયાને લાગુ પડતો નથી. ઉપયોગને લાગુ પડે છે. જી જ્ઞાન છે પણ ઉપયોગ નથી તો પ્રમાદ કહેવાય. જી અને જ્ઞાન નથી તો ઉપયોગ નથી તો અજ્ઞાન કહેવાય. બરાબર એટલે પ્રમાદ શબ્દ જ ઉપયોગ માટે છે, જી. ક્રિયા માટે છે જ નહીં. આ સ્થૂળ દાખલો તો તમને સમજવા માટે આપું છું. જી ત્યારે સ્થૂળમાંથી તમારે સૂક્ષ્મ જવાનું. કારણ કે સૂક્ષ્મ જલ્દી સમજાય પણ સ્થૂળ ઉપરથી સૂક્ષ્મ તમને પકડાય. કે જ્ઞાન હોવા છતાં પ્રકૃતિ આવું વર્તે. જી એવી રીતે અંદર જ્ઞાન હોવા છતાં પણ ઉપયોગ ના રહે. સેમ વસ્તુ. જી સમજાય છે? જી એટલે ઉપયોગની મહત્તા છે, જી માત્ર જ્ઞાનની નહીં. અને માટે આપણે કીધું કે પ્રાપ્ત કરેલું જ્ઞાન ક્યારેય ફોરવર્ડ નહીં થાય. નહીં થાય. પણ જે જ્ઞાન તમે વાગોળ્યું છે, ઉપયોગ કર્યો છે એ સાથે આવશે. બરાબર. પ્રાપ્ત કર્યું તો પરિણામ છે. હા આ બધું આ બધી વાતો આપણે કરી છે. જી એ પહેલી વખત નથી કરતા. જી જી પણ જ્યારે કન્ફ્યુઝન થાય ત્યારે એથી રિવિઝન થઈ જાય. સમજાયું? બરાબર. બરાબર. આપણે તન્મયાકાર થઈ જઈએ ઉપયોગમાં જ્ઞાન નથી આવતું હા. તો એ તો ડિસ્ચાર્જ નથી, બરાબર? તો હવે તમે સ્વામીજી 5-6 એવા દાખલા આપો જે કોમ્પ્લેક્સ જેમાં જેમ કે આપણે બોલાચાલી થઈ જતી હોય એમાં ક્યારેક તન્મયાકાર હું થઈ જાઉં કે પછી કોઈ રડતું હોય તો એમાં તન્મયાકાર થઈ જાય રિલેટિવમાં. તો એમાં કઈ રીતના આપણે જુદું જોવું એવા 5-6 તમે એવા જટિલ દાખલા આપો કે ઈ છે ને અમને હેલ્પ કરે. નહીં, જટિલ એટલે દાખલા તો ગમે તેવા હોય. ઈ ક્ષણે દાખલાનો નથી, પ્રશ્ન તમારી જાગૃતિનો છે. હા, જાગૃતિ. જન્મથી મોત સુધીની બધી જ અવસ્થાને તમારે કુદરતી રચના જોવાની છે. બધી જ. બરાબર. એમાં કોમ્પ્લિકેટેડ કે ના કોમ્પ્લિકેટેડ નહીં, પણ કોમ્પ્લિકેટેડ તમને એટલા માટે લાગે છે એ વખતે તમે કુદરતી રચના જોઈ શકતા નથી. નથી. પણ બીજું એ અવસ્થામાં જોઈ શકે. કોઈ અવસ્થા એવી નથી કે જેમાં કુદરતી રચના ન જોઈ શકે. અવસ્થા હવે એટલે વ્યક્તિગત હોઈ શકે. જેને જે વસ્તુના આવરણ વધારે હોય તો એને એ આવરણમાંથી પાસ થઈને કુદરતી રચના જોતા વાર લાગે. અને જેને એ આવરણ ના હોય અથવા ઓછા હોય તો કુદરતી રચના જોવાનું એને આસાન થઈ જાય. હવે સમજાય ને? હા, કુદરતી રચના મહેનત તો કોઈ છે જ નહીં. તો આવરણ તૂટે એના માટે પ્રેક્ટિસ. સારા અને ખરાબ બંને. ગમે તે કર્મ હોય, કર્મ માત્ર કુદરતી રચના છે. સારા અને ખરાબના ડિવિઝનની જરૂર નથી. એ તો લૌકિક સત્ય છે. કુદરતની ભાષામાં સારું ખરાબ નથી. ત્યારે કુદરત જન્મ આપે છે એ સારું નથી અને બધાને ઉપર મોકલે છે એ ખરાબ પણ એ આપણી ભાષા છે. કુદરત ક્યાં ના કરું તો તમે જે જીવતા માણસો જીવી શકશો નહીં. 10 પેઢીમાંથી કોઈ મરે નહીં તો શું થાય જો બોલતા નથી? તમે વિચારજો શું થાય? મને જીવી શકાય ના થાય. તો પછી આ કુદરતનો ક્રમ છે. સારું ખરાબ એ આપણે લૌકિક સત્યથી કહીએ. લૌકિક સત્ય
સનાતન સત્યમાં સારું ખરાબ આવતું નથી. એટલે કુદરત જે કંઈ પણ કરે છે, જન્મ પણ એ આપે છે, જીવન પણ એ આપે, મૃત્યુ પણ. એટલે સારું ખરાબ એ આપણો આશયના આધારે છે, ક્રિયાના આધારે નથી. એમ કહેવા માંગુ છું. અને લોકો ક્રિયાના આધારે સારું ખરાબ કહે છે, એ વ્યવહાર સત્ય છે, એ સનાતન સત્ય નથી. ને એના આધારે રાગ દ્વેષ કરે છે. આપણે રિલેટિવ સત્યની દ્રષ્ટિથી ઉપર જવાનું છે, ત્યાં વિજ્ઞાન છે. રિલેટિવ સત્યમાં વિજ્ઞાન નથી. ત્યાં બરાબર. એ લૌકિક સત્ય છે. આપણે અલૌકિક સત્યમાં, અલૌકિક એટલે યુનિવર્સલ. લૌકિક સત્યમાં તો બરાબર છે, ક્યાં સાચું છે ને ખોટું છે. બરાબર. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આધુનિક કાળમાં લોકો રામ આટલા પવિત્ર હોવા છતાં અને મોક્ષે ગયા હોવા છતાં લોકો કૃષ્ણને વધારે કેમ માને છે? બોલતા નથી. શું કીધું? કૃષ્ણને કેમ વધારે માને છે? રામ પવિત્ર રામ તો પવિત્ર હતા અને મોક્ષે ગયા. મોક્ષે ગયા. તો પ્રશ્ન કવિ કરવા તમારે કૃષ્ણ ભગવાનને કેમ લોકો વધારે માને છે? આવો એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો મેં કીધું રામ એ યુદ્ધ કર્યું એ ફેમિલી પ્રોબ્લેમ હતો અને કૃષ્ણ ભગવાને યુદ્ધ કર્યું એ કલ્ચરનો પ્રોબ્લેમ હતો, ફેમિલી પ્રોબ્લેમ નતો. ના સમજાય. કૃષ્ણ ભગવાન ધર્મ અને સંસ્કૃતિ માટે લડ્યા અને પેલા વાઇફ માટે લડ્યા. ના સમજાય. સમજાય હરકું કહેવાય નહીં. આ પાળિયા પણ બંધાય છે. વાઇફ માટે ઝઘડે એના પાળિયા બંધાય છે ગામડાઓમાં. નહીં. પાળિયા કોના માટે બંધાય? જે સમાજ માટે બંધાય. બોલ ને. હા, બરાબર. સામાન્ય પર્યાય પાળિયા બંધાય છે નહીં. તો પછી ના સમજાય. નહીં સમજાય. તો રામપણા માટે જ કર્યું નહીં. વાઇફ માટે. અને કૃષ્ણ ભગવાને ધર્મ, સોસાયટી. ધર્મને સંસ્કૃતિ માટે લેવા ફેર કરો કે નહીં? એ સમાજ માટે લડ્યા માટે લોકો યાદ કરે છે. ફેમિલી પ્રોબ્લેમ લોકો યાદ કરે નહીં. એ તો પર્સનલ મેટર છે. શું છે? પર્સનલ. ના સમજાય. નહીં સમજાય. લોકોને ખબર જ ના પડે આ બધી વાતો. રોજ રામાયણ મહાભારત સાંભળે ખરા પણ સમજણ પડે प्रतिष्ठित आत्मा, लाइव ईगो और अहंकार ये सब सेम है या प्रतिष्ठित आत्मा, लाइफ और अहंकार तीनों एक ही है. अहंकार कोई लाइफ ईगो है. ये अंतःकरण बुद्धि चित्त अहंकार ये कुदरती रचना के अंदर आता है. क्या? अंतःकरण अंतस्करण दो प्रकार के हैं, एक डिस्चार्ज और चार्ज. डिस्चार्ज कुदरती रचना में आता है. चार्ज में आपके पास फ्रीडम है एंड यू आर रिस्पॉन्सिबल फॉर चार्ज पार्ट. डिस्चार्ज पार्ट you are not responsible. Discharge part connected with circumstances and charge part is connected with your ego. They create the cause. Discharge वालों cause करतो ना जवाबदार કે પરિણામ ભોગવવા માટે છે. શેના માટે છે? ને ચાર્જ વાળો બીજા બીજ નાખે છે જેનું પરિણામ નેક્સ્ટ ખ્યાલ આવ્યો? दृष्टि चेंज हुई डेवलपमेंट लेके आते हैं तो वो प्रतिष्ठित आत्मा दृष्टि दृष्टि चेंज होनी पड़ेगी. सत्संग में आया मेरे दृष्टि चेंज हो गई. इसका मतलब परिवर्तन मेरे प्रतिष्ठित आत्मा में आया. प्रतिष्ठित आत्मा में परिवर्तन नहीं आया. प्रतिष्ठित आत्मा में मैच्योरिटी आई. एक व्यक्ति को मैच्योर कहते हैं, दूसरे व्यक्ति को अनमैच्योर कहते हैं. डिफरेंस क्या है? डिफरेंस क्या है? एक मैच्योर है, एक नहीं. ये कैसे बताओगे? इसको कुछ मतलब समझ में आ रहा है या नहीं आ रहा है. हाँ, but it is not physical matter. સમજાય છે? જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુની ક્રિયા કરે ત્યારે ખબર પડે મેચ્યોરિટી શું છે. ઇટ્સ અ મેટર ઓફ રીઝન. એવી રીતે આ તો શું દાખલો છે એવું જ્ઞાનમાં જેની મેચ્યોરિટી છે ખ્યાલ આવ્યો? અને પેલાની મેચ્યોરિટી નથી. એટલે જેને એક્સપિરિયન્સ છે એ મેચ્યોર થયો છે અને જેની પાસે નોલેજ છે એપ્લિકેશન નથી એની મેચ્યોરિટી નથી.
तो ये अंतःकरण हर एक जन्म में नया होता है, अलग है या हाँ। कोई लेके नहीं आता? नहीं नया बुद्धि में लेके नहीं आया, मतलब पास में। नहीं, लेकर आया वो डिस्चार्ज है, लेकर आया वो अंतस्करण डिस्चार्ज है। उस એ અંતસ્કરણથી કર્મ ભોગવવાના, કારણ કે ચાર એને કર્યા હતા, અને નવા જે નવું અંતસ્કરણ છે લાઈવ ઈગો સાથે એ કર્મ બાંધવાની પ્રક્રિયા કરે છે અથવા તો છૂટી રહેવાની, બસ એ ભાગમાં તમે જવાબદાર છો। तो भी मेरे को बुद्धि की जरूरत है समझने के लिए, ज्ञान बुद्धि की जरूरत है मुझे ज्ञान समझने के लिए। जरूरत है, किसने मना किया? हाँ नहीं, तो ये प्रतिष्ठित आत्मा के सहारे आती है बुद्धि मुझे। मैंने कहा बुद्धि भी दो प्रकार की है, मन बुद्धि चित्त का डिस्चार्ज है जो परिणाम के साथ जुड़ा हुआ है, और मन बुद्धि चित्त का लाइव है जो पुरुषार्थ के साथ जुड़ा है। तो पुरुषार्थ के साथ जुड़ी हुई बुद्धि एनालिसिस कर सकती है, डिस्चार्ज वाली बुद्धि एनालिसिस नहीं कर सकती है। डिस्चार्ज वाली ओनली फॉर सफरिंग, डिस्चार्ज वाली दे हेल्प यू टू पुरुषार्थ और टू क्रिएशन, दैट्स इट। तो डिस्चार्ज वाली बुद्धि में पास लाइफ से लेके आया हूँ, और ये लाइफ की जो समझ जो चेंज हो रही है मुझे मेरी, वो प्रतिष्ठित आत्मा के सहारे हो रही है। यह प्रतिष्ठित आत्मा का मतलब प्रतिष्ठा करने वाला। वो प्रतिष्ठा दो प्रकार की है, या तो मैं नामधारी हूँ या तो मैं शुद्धात्मा हूँ। That is the option. If I am a नामधारी, so I required a good life. तो मैं पूछा क्या करूँगा? मेरा मनोवचन का अच्छा मैंने नेक्स्ट बर्थ में ऐसा पूछा करूँगा। If I am a pure soul, तो मैं पूछा क्या करूँगा? मनोवचन का से मुक्त रहने का। So depend on your ज्ञान and दर्शन vision, you have to apply. जब दृष्टि नहीं है तो पुरुषार्थ कैसे करोगे? पुरुषार्थ करने वाला लाइव ईगो है, इसमें मन बुद्धि चित्त अहंकार है, मगर वो लाइव ईगो भी ज्ञान दर्शन के स्टेटस के मुताबिक बिहेव करता है। जो व्यक्ति 5वीं कक्षा में पढ़ता है वो 5वीं कक्षा के लेवल की ही बात करेगा। जो 10वीं कक्षा पास हुआ है वो 10वीं की बात करेगा, उस लेवल की। जो व्यक्ति ग्रेजुएट हुआ है वो ग्रेजुएट लेवल की बात करेगा। जो व्यक्ति मास्टर डिग्री किया है वो लेवल की बात करेगा, और जो व्यक्ति ने पीएचडी किया है वो व्यक्ति तो दिखने में इक्वल है, मगर मैच्योरिटी तो फिर उनका अंडरस्टैंडिंग भी दैट्स इट, द सेम थिंग। इट इज नॉट अ फिजिकल थिंग्स। ये बाहर दिखने वाली बात, ये अंदर की बात है, मैच्योरिटी। मैं बहुत बार समझा है ज्ञान और दर्शन, थोड़ा कंफ्यूज होते हैं। ज्ञान मतलब एग्जिस्टेंस एंड दर्शन मतलब अदर देन एग्जिस्टेंस, सिंपल। ज्ञान मतलब मैं कौन हूं, दर्शन मतलब मेरे अलावा जो यूनिवर्स है इसको बनाने वाला, चलाने वाला, अंत करने वाला कौन है, वो दर्शन और ज्ञान सम्यक है। और मिथ्या ज्ञान और मिथ्या दर्शन का मतलब मैं नाम जाति हूँ, वो मिथ्या ज्ञान, और मिथ्या दर्शन का मतलब मन वचन काया मैं हूँ और चलाने वाला मैं, ये मिथ्या दर्शन। वैसे सामने वाला व्यक्ति मन वचन काया भी वो चलाता है, तभी तो राजवेश होता है, नहीं तो राजवेश। पर जिसको समझ में आया कि मैं शुद्ध आत्मा हूँ और मन वचन काया मेरा या दुनिया के हर व्यक्ति का कुदरती रचना है, तो फिर राजवेश कैसे होगा? वो सब व्यक्ति से समझ में आया। तो सामने वाले का मतलब सामने वाले का उसके वर्तन पे कंट्रोल नहीं, ये समझने के लिए पहले मुझे ये समझने की जरूरत है कि मेरा खुद का कंट्रोल नहीं है। वो मेरा मेरे मन वचन काया के ऊपर कंट्रोल नहीं है, क्या ये समझ में नहीं आता है? तो फिर क्या करें? जो नहीं आता है तो मैं सुनता हूँ। तो मेरा मन वचन काया मेरे कंट्रोल में नहीं हो तो बाकी सब तो आपके कंट्रोल में होगा।
इसीलिए मन वचन काया और उनकी अवस्था मात्र, तो कंट्रोल किसका है? तो मेरा काय है। किसी का कंट्रोल मन वचन काया के ऊपर, राम के पास भी अपने मन वचन, राम कृष्ण महावीर के पास अपने मन वचन काया का कंट्रोल नहीं था। नहीं तो कृष्ण भगवान का जन्म जेल में नहीं होता, महल में होता, बोलते नहीं। कितना संघर्ष था। कृष्ण भगवान जिनका जन्म जेल में हुआ, जिनके माता पिता जेल में, जिनकी सभी बहनों को पैदा होते ही मार दिया, दिस इज अ नॉट कॉमन थिंग। यू ट्राई टू अंडरस्टैंड द सिचुएशन। अगर आपके जीवन में हुई होती तो आपको मालूम होता कि इसका इम्पैक्ट क्या होता है। यू अंडरस्टैंड मी? माँ बाप जेल में, जन्म जेल में, उनकी सभी बहनों को मार दिया, उनका जन्म होने से भागना पड़ा और पालका माता पिता के घर में रहना पड़ा। दिस इज नॉट अ गुड साइन, यस और नो? फिर कलर काला, बोलते नहीं है, यस और नो? जिनके साथ प्रेम हुआ उनके साथ शादी नहीं, बोलते नहीं। प्रेम किसके साथ था? शादी हुई नहीं। कहाँ पैदा हुए थे? नहीं, कौन से प्लेस में? कृष्ण भगवान कहाँ जन्म हुआ था? मथुरा में। सेटल कहाँ हुए? ना, द्वारका में, गुजरात का। कहाँ से कहाँ आ गए बोलो? दैट इज द नॉर्मल सिचुएशन। आप समझो। मगर उनका ज्ञान दर्शन महान था, उनकी लाइफ महान नहीं थी। नाउ यू अंडरस्टैंड? पर ज्ञान दर्शन महान था। आप समझे? इसलिए हर संजोगों को आसानी से वो फेस कर सके। सामान्य व्यक्ति इतना संजोग फेस नहीं कर सकते, दे रिप्रेस। समझ में आया? That's it. He is great because of his great vision. Yes. समझ में आया? संजोग से तो हमारे से भी बहुत बुरे थे, मगर ग्रेट विजन था ताकि सभी संजोगों को उन्होंने पास किया। ऐसा कुदरती that is the power. સ્વામીજી હું તમારી જોડે ઓલમોસ્ટ आपके पास 5 रुपया है एग्जाम्पल, और आपकी कैपेसिटी 5 रुपया छोड़ने की है, तो ये आपकी स्ट्रेंथ है। बैलेंस भी है और छोड़ने की शक्ति है, वो आपकी स्ट्रेंथ है। वो पुण्य है, मगर छोड़ने की शक्ति है, वो आपकी ताकत है। आपके पास 5 करोड़ है, वो आपका पुण्य है। उसमें से 5 लाख किसी को दे सकते हैं, वो आपकी स्ट्रेंथ है। नाउ यू अंडरस्टैंड? नाउ यू अंडरस्टैंड? पुण्य अलग चीज है, मगर स्ट्रेंथ, वो दोनों क्या है? अलग है। यानी ये तो स्थूल एग्जाम्पल है। यानी मन वचन काया की सभी अवस्थाओं को मैं कुदरती इतना देख सकता हूं, ये मेरा पावर है, और जितना नहीं देख सकता हूं ये मेरी कमजोरी है। फिर संजोग क्या है वो इंपॉर्टेंट नहीं। नाउ यू अंडरस्टैंड? सो दैट इज अ पावर। तो आध्यात्मिक बाबत में ज्ञान दर्शन को पावर बोलते हैं, मन वचन काया की अवस्था को पावर। ये तो पाप पुण्य का खेल है, आज और कल, मगर ज्ञान दर्शन कभी मिटेगा नहीं। तो दैट इज अ पावर। तो वो उनकी जो दशा थी वो पावर था, उनका उदय वो पावर नहीं। समझ में आया? आया? कौरवों को, पांडवों को 12 साल का वनवास। समझ में आया? राम को 14 साल का वनवास और महावीर को 42 इयर्स का वनवास आउट ऑफ 72। समझ में आया? फिर भी वो तो ज्ञानी थे, मोक्ष में गए। आप समझो, तो वेयर इज स्ट्रेंथ? स्ट्रेंथ इज सेपरेशन, नॉट वैल्यू ऑफ द आउटसाइड लाइफ। ओ मेरे को तो कपड़ा नहीं है, खाना नहीं, पीना नहीं, घर नहीं, नौकर नहीं, चाकरी है, दैट इज नॉट इम्पोर्टेंट। मगर सेपरेशन, दैट्स द पावर ऑफ योर ज्ञान है, और वो ज्ञान दर्शन पावर है, अवस्था पावर नहीं। वो तो आज और कल तो कुदरत ने दिया है, और लेकिन ये शरीर भी कुदरत ने दिया है, और कुदरत, तो इसमें मेरा पावर की क्या बात है? मगर मैं शरीर को
शरीर को कुदरत का दिया हुआ देख सकता हूँ। दैट इज माई पावर बिकॉज नॉट आई है। अगर मैं उनको देखूंगा कि मेरा है तो ये मेरी कमजोरी है, क्योंकि वही तो अज्ञान है नहीं, फिर भी मानता हूं अज्ञान है कि नहीं। That's it. तो ये हमारी कमजोरी है। अभी समझ में आए? तो फिजिकल मैटर नहीं है। अध्यात्म स्पिरिचुअल इज नॉट सब्जेक्ट योर माइंड स्पीच एंड एक्शन। मगर स्पिरिचुअल का मतलब होता है आप मन वचन काया उनकी अवस्था से कितना अलग रह सकते हो। दैट्स योर पावर। और अलग रहोगे तो इनके मन वचन काया की अवस्था की असर आपको नहीं होगी। There your stability, स्थिरता। और असर होगी तो आप बाहर और अंदर क्या हो जाएंगे? समझना? तो बाहर का संदूक तो हमारे हाथ में, मगर अंदर का हमारे हाथ में है। अगर हमको सही रास्ता मिले और सही पुरुषार्थ करेंगे तो। और उसमें कोई फिजिकल एक्सरसाइज नहीं है। समझ में आया? और इसे कोई कहता है मैं कर नहीं सकता हूं, ये भ्रांति है। अगर फिजिकल बात होती है तो बराबर है। अध्यात्म विज्ञान में कोई भी पुरुषार्थ में फिजिकल पार्ट आता है। समझ में आया? तो यही तो, इसीलिए तो कहा कि ये अध्यात्म विज्ञान 2500-2600 साल से पब्लिक के सामने बाहर ही नहीं आया। ऐसा नहीं कि नया है, ये था ही। आप सुने, मगर इसको बताने का संजोग लाए हैं तो ही निकलेगा, नहीं तो नहीं निकलेगा। तुम्हारी मर्जी से तुम बोल सकते हैं, भले ज्ञानी हो तो भी बोलते नहीं। कृष्ण भगवान की गीता कहाँ निकली? कुरुक्षेत्र। क्यों मंदिर में नहीं निकले? बोलते नहीं। अपनी मर्जी से निकलेगी? नहीं, अपनी मर्जी से निकलेगी। जैसा संजोग लाया वैसे निकलेगा। मैं विज्ञान की बात करता हूँ, आप सबके सामने करता हूँ, ये भी संजोग है। मगर मेरे पास अनुभूति है, मगर ये संजोग नहीं आया होता तो नहीं निकलता। राम की तो गीता भी नहीं निकली, बोलते नहीं है। यह सुन, संजोग नहीं थे, ज्ञानी तो थे, मोक्ष में गए, मगर बोलने का संजोग नहीं था। तो क्या करें? राम और कृष्ण दोनों ने अपनी पूरी लाइफ में 5 व्यक्तियों के सामने उपदेश नहीं दिया। इन होल लाइफ नहीं समझ में आया। ये उसका उदय करना है। ज्ञानी तो है, ज्ञानी ने क्वेश्चन, मगर बाहर का बोलने का संजोग, मन वचन काया की अवस्था मात्रा उसमें संजोग नहीं लाया। तो क्या करोगे? नाउ यू अंडरस्टैंड? सो मन वचन काया में किसी के पास फ्रीडम है, यही भ्रांति है। और इसीलिए आध्यात्म विज्ञान कहता है भीख और भय की जरूरत नहीं। देने वाला भी कुदरत, लेने वाला भी कुदरत। फिर हम क्यों भीख में भय रखेंगे? और हम जो हमारा जो मूल स्वरूप है आत्मा, वो जो चेतन है, अविनाशी है और अनुशक्ति वाला है ही। फिर भीख की और भय की क्या जरूरत है? जन्म जीवन मृत्यु जो होता है वो भी मेरा नहीं होता है, वो तो शरीर का होता है। मेरा जन्म जीवन मृत्यु नहीं होता है, फिर भय किसका? आत्मा इस दुनिया में कुछ पाने के लिए नहीं आए, कुछ खोने के लिए आए। और पाना खोना तो प्रकृति का सब्जेक्ट है और प्रकृति कुदरत की है। तो इसमें भीख और भय की मेरे को क्या जरूरत है? समझ में आता है कि नहीं? हाँ बोलो। બે પોઈન્ટ છે ક્યુરિયોસિટી માટે. મારું આ બીજું વર્ષ છે લાસ્ટ યર આપણે મળ્યા હતા. તો જે કુદરતી રચના છે ઓકે સમજમાં આવી ગયું. તો મને પહેલો ક્વેશ્ચન એ કે મને મારી આત્માનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે વિજ્ઞાન તમે સમજાવ્યું, તો એ મને ખબર પડે પહેલી વસ્તુ કે મારું ડેવલપમેન્ટ થયું છે, પ્રેક્ટિસ કરું કે ના કરું, યા તો જ્યારે જ્યારે બી થાય છે કેમ કે બહુ મુશ્કેલ છે, પ્રેક્ટિસ નથી થતી. એ સાચી વસ્તુ છે, આપણે ડિફરન્શિએટ નથી કરી શકતા, આપણે પ્રેક્ટિસ નથી કરી શકતા.
બીજી વસ્તુ કે જે તમારી સાથે 4 વર્ષથી 5 વર્ષથી 10 વર્ષથી જોડાયેલા છે, તો એ લોકોનું ડેવલપમેન્ટ કેવું હોય તો એ તમે અનુભવ કરી શકો છો, તમે જોઈ શકો છો કે જે આટલા ટાઈમથી જોડાયેલા છે તો આત્માનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કાંઈ, એ તમે જોઈ શકો છો. અને અમે કઈ રીતે જોઈ શકીએ અમારું ડેવલપમેન્ટ? સૌથી પહેલી વસ્તુ છે કે ડેવલપમેન્ટ જોવું એ પહેલી વસ્તુ ઇન્ડિવિડ્યુઅલ છે. દરેકને પોતાનું ખબર પડે, બીજાને ખબર. ડેવલપમેન્ટ મેજર કરવાની રીત, તમે કેટલા સંજોગોને કુદરતી રચના જોઈને પાસ કરી શકો છો, ધેટ્સ યોર ડેવલપમેન્ટ. તમારા મનોરંજન કયા શું કરે છે, ડેવલપમેન્ટ સાથે કોઈ લેવા દેવા સમજી ગયા? અને તમને જ ખબર પડે. અમારું કામ તમને વિજ્ઞાન, યુનિવર્સલ ટુ સાયન્સ ચોગરથી સમજાવવાનું છે અને તમારી ક્વેરીને રિઝોલ્વ કરવાની છે. ધીસ ઇઝ અવર ગોલ. બટ વેન આફ્ટર ધ રિઝોલ્વ યોર ક્વેશ્ચન, then whatever you have it, you can apply through your vision. That is an individual subject. એમાં અમે કશું કરી શકીએ. સમજી ગયા? જે દરેક પોતાનો પાર્ટ છે. ભાઈ ટીચરનું કામ ભણાવવાનું. હવે છોકરો ઘેર જઈને મહેનત ના કરે શું કરે? ટીચર એના ઘેર જાય જો બોલતા નથી. સમજાયું કે નહીં? આવું છે. સમજાય છે બધાને? પૂછો કઈ બહેનો તો કશું પૂછતા જ નથી. શું થઈ પૂછો શું કે છે? જે પૂછવા વાળા પાછળ એક બે પ્રશ્ન પછી સમાપ્ત કરીશું. આજે ઘણો ટાઈમ આપણે ભૂલી ગયો, અડધો કલાક ઉપર. સ્વામીજી જય સચિદાનંદ. માઇક બંધ છે. દેખાય છે યાર. ઉપરનું રાઈટમાં. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. ધર્મનું ફળ ચારેય ગતિમાં રખડવાનું છે, તો આમાં જરા પ્રકાશ પાડો. અને બીજો સવાલ છે, હવે ગુરુ કોને કહેવાય? ગુરુને માનવા કે ગુરુ કોને કહેવાય? નવા મહાત્મા આવેલા છે તો એમને જરાક વધારે આઈડિયા આવશે. ધર્મથી પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતા ત્રણ જ કોન્સેપ્ટ કરો. પહેલા ધર્મ એટલે શું સમજી લો. પહેલા ધર્મ દુનિયાનો હું જે વાત કરું દુનિયાના બધા ધર્મની વાત કરું, એક ધર્મની વાત નથી કરતો. ધર્મ એટલે ફોર્મેટ. શું કીધું? ફોર્મેટ. અને બધા ધર્મોનું ફોર્મેટ એક જ હોય અને થીમ પણ એક જ હોય. હવે ફોર્મેટ એટલે શું કહ્યું? ફોર્મેટ દરેક ધર્મમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, બીજું ગુરુનું જોઈએ, ત્રીજું મંદિર જોઈએ, ચોથું મંત્ર જોઈએ, પાંચમું શાસ્ત્ર જોઈએ, છઠ્ઠું રિચ્યુઅલ જોઈએ, સાતમું સંસ્થા જોઈએ, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ અને નવમું વરઘોડા જોઈએ. આને ફોર્મેટ કહેવાય. આને વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી, આને મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા અને પાપ પુણ્યના માર્ગ સાથે લેવા દેવા છે. અને પાપ પુણ્યથી ચાર ગતિ મળે, મુક્તિ ના મળે. એટલે આ ફોર્મેટ ને ફોલો કરવાની થીમ શું છે કે આ ફોર્મેટ તમે ફોલો કરશો તો પ્રાપ્ત શું થશે? પુણ્ય કરો, પાપ ન કરો અને પાપ થાય તો થશે. આ એની થીમ. ફોર્મેટ બી એક અને થીમ પણ બધા ધર્મોની વાત કરું છું. અને મોક્ષ સાથે કોઈ લેવા દેવા ચારે ગતિમાં ફરવા માટે છે. આનાથી દેવ ગતિ મળે પણ મુક્તિ ના મળે. ફોર્મેટ થી મળે જ નહીં. બોલતા નથી ના સમજાવ્યું ને કે એટલું હેવી ડોઝ આપું. રામકૃષ્ણ મહાવીરે એક પણ મંદિર બંધાવ્યું હોય એવો મને પુરાવો આપું તો હું ગુલામ થઈ જઈશ. ફેરથી કહું છું, રામકૃષ્ણ મહાવીરે પોતે એક પણ મંદિર બંધાવ્યું હોય કોઈનું પણ એવો પુરાવો આપું મને.
એ પણ સંસ્થા બનાવી હોય એવો પુરાવો આપો. વરઘોડા કાઢ્યા હોય એનો પુરાવો આપો. જો બોલતા નથી. શાસ્ત્રો લખ્યા હોય એનો પુરાવો આપો. શાસ્ત્રો વાંચ્યા હોય એનો પુરાવો આપો. કોઈ દિવસ ના આપો. સમજાય છે મારી વાત? સમજાય છે? આ ધર્મ ગુરુ માટે છે. આધ્યાત્મમાં આ બધું ના આવે. સમજાય છે મારી વાત? રામકૃષ્ણ મંદિર ના બંધાવે, સંસ્થા ના બંધાવે, શિષ્યો ના કરે, વરઘોડા ના કરે, ના સમજાય. ને આ લોકો તો વર્ષમાં 12 વરઘોડા નીકળે. માણસ જીવનમાં એક વખત વરઘોડો કાઢે લગ્નનો, પછી ખો ભૂલી જાય એ બીજી વખત કાઢવા જેવો. ને આ લોકો 12 વખત કાઢે વર્ષમાં તોય ખો ના ભૂલે. જો બોલતા નથી. સમજાય છે કે નહીં? એટલે ધર્મ વસ્તુ જુદી છે. ધર્મ એટલે પાપ પુણ્યનું સાધન. પાપ પુણ્યને પ્રાયશ્ચિતનું સાધન. કોઈ પણ ધર્મ અને એનાથી 4 ગતિ મળે મુક્તિ. ધર્મ એટલે જ રિલેટિવ સત્ય. એમાં કશું સનાતન સત્ય ના હોય. તમે જેને ભગવાન માનો દુનિયા ના માને. તમે જેને ગુરુ માનો દુનિયા ના સમજાય. તમે જે મંદિરમાં જાઓ મંદિરમાં પણ લોકો જાય. તમે જે મંત્ર બોલે મંત્ર પણ બોલે. તમે શાસ્ત્ર વાંચો એ પણ બીજા ના વાંચે. બોલતા નથી. તમે જે રિચ્યુઅલ કરો એ પણ બીજા ના કરે. યસ કે નો? એટલે દરેકનું ઇન્ડિવિડ્યુઅલ છે. શું છે આ? માટે એને ધર્મ કહેવાય. સનાતન. સનાતન એટલે જીવ માત્રને લાગુ પડે, માને કે પણ ધર્મમાં એવું તમે માનો તો લાગુ, ના માનો તો સમજાય છે કે નહીં? સનાતન સત્યમાં માનવું ના માનવું હોતું જ નથી. ન માનવું એ તમારું અજ્ઞાન છે. પણ તેથી સનાતન સત્ય બદલાશે અને રિલેટિવ સત્ય તો વ્યક્તિએ બદલાય. એક ઘરમાં 4 ધર્મ હોય. કેટલા? 4. એક કે છે હું મહાવીરને માનું, પેલો કે ના મને તો કૃષ્ણ પસંદ છે, પેલો કે ના હું તો શિવમાં જઉં છું, પેલો કે ના હવે હમણાં નવો ધર્મ આવે છે એમાં જઉં છું કે છે. આ બધું આવું હોય. ખ્યાલ આવી ગયો? એ બધા પક્ષ પંથ અને વાળા કહેવાય. એમાં કશું સનાતન. જ્યાં વ્યક્તિ વિશેષની વાત આવે એ સનાતન. જ્યાં ક્રિયાને પુરુષાર્થ માનવામાં આવે એ સનાતન. જ્યાં દેહને મહત્વ આપવામાં આવે ત્યાં સનાતન નથી. સમજાય છે? એટલે આને ધર્મ કહેવાય. અને ધર્મથી 4 અને બીજો કયો પ્રશ્ન છે? ગુરુ કોને કહેવાય? ગુરુ. માનવા કે ગુરુ એટલે ભારે. શું કહેવાય? ગુરુ એટલે ભારે. એ પોતે ડૂબે ને બીજાને ડુબાડે. એનું નામ ગુરુ કહેવાય. નામ જાય થોડું સમજો. બોલો. હે? ખ્યાલ આવ્યો? જ્ઞાની ગુરુ ના હોય ને ગુરુ જ્ઞાની ના હોય. બોલતા નથી. બધા ગુરુ પાસે ચોપડીનું જ જ્ઞાન હોય, અનુભવનું માટે એને ગુરુ કહેવાય. શું કહેવાય? ગુરુ કહેવાય. અને જ્ઞાની એને કહેવાય કે અનુભવનું જ્ઞાન હોય, એને ચોપડીની જરૂર ના હોય. બોલતા નથી. તો અનુભવ જ્ઞાનથી નિવેડો છે કે ચોપડીના જ્ઞાનથી? બોલો ને. હું આજે ડોક્ટર થઈ ગયો, MBBS સર્ટિફિકેટ મળી ગયું, તો આજે ઓપરેશન કરી શકું? કેમ ના કરી શકું? ત્યાં કેવું સમજાય છે? ત્યાં કેવું સમજાય છે કે પ્રેક્ટિકલ અનુભવ જોઈએ? અહીંયા કેમ નથી ખબર પડતી? બોલો. જેને અનુભવ થાય એ ડોક્ટર પછી ચોપડી વાંચીને ઓપરેશન કરે? બોલતા નથી. તો આજે જે ચોપડી વાંચીને બોલે છે એ અનુભવી છે? તો આટલું કેમ મગજમાં ફીટ થતું નથી તમને? આટલું દાખલો આપું છું તોય બોલતા નથી. યસ કે નો? આજે જે ચોપડીની જ વાતો કરે છે એ પ્રૂવ નથી થતું કે અનુભવ નથી. અનુભવ વાળો પાછી ચોપડીની વાત કરે?
આપણે કહીએ કે આ ડોક્ટર 25 વર્ષનો અનુભવી છે, એ ચોપડી વાંચીને ઓપરેશન કરે, બોલતા નથી કરે. સમજાય છે? જે માણસે ચોપડીના જ્ઞાન પછી પ્રેક્ટિકલમાં ગયો, પછી કયું જ્ઞાન કહેવાય? પ્રેક્ટિકલ જ્ઞાન. અને એ પ્રેક્ટિકલ જ્ઞાન આજે નવો થયેલા MBBS ને પણ જરૂર પડે. યસ કે નો? જે નવો ડોક્ટર છે ટ્રેનિંગ કોની સાથે લે? અનુભવી સાથે લે. ડિગ્રી તો બંનેની એક જ છે, બોલતા નથી. યસ કે નો? યસ. તો કિંમત કોની છે? હવે જે લોકો આજે પણ 50 વર્ષ થયા ત્યાગ લીધે, સંન્યાસ થયે, છતાંય ચોપડીમાંથી બહાર નીકળતા નથી, એ શું સૂચવે છે? બોલતા નથી. યસ કે નો? યસ. અમે કેટલા વર્ષોથી ચોપડીને અડ્યા જ નથી, બોલતા નથી. યસ. ખ્યાલ આવ્યો? શાસ્ત્ર જ્ઞાની અને અનુભવી જ્ઞાની બે જુદા હોય. શાસ્ત્ર જ્ઞાની એને કહેવાય શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને બીજાને શાસ્ત્ર, એને શાસ્ત્ર જ્ઞાની કહેવાય. પણ અનુભવ અને અનુભવી એને કહેવાય કે શાસ્ત્રમાંથી ના બોલે, જે બોલે એનાથી શાસ્ત્ર બને. બોલતા નથી. આ રામકૃષ્ણ શાસ્ત્રમાંથી બોલ્યા, પણ બોલ્યા એનાથી શું બન્યું? મારી વાત મગજમાં ઉતરે છે કે ભરી જાય છે, કે અંદર જાય છે? આટલા દાખલા આપું છું. યસ કે નો? કોઈ વાત ગોળ ગોળ છે? પણ અમને કહેતા હતા બધા મહાત્માઓ કે આટલું અપૂર્વ વિજ્ઞાન પણ લોકો સમજી શકતા, પામી શકતા કેમ નથી? શું કીધું? કેમ નથી પામી શકતા? આટલું આવું અદ્ભુત અને અપૂર્વ અને સરળ ભાષામાં કેવું આટી ઘૂંટી વાળું અભણ માણસને પણ સમજણ, વિશિષ્ટ પ્રકારના કોઈ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી આ વિજ્ઞાન સમજવા માટે. તોય લોકોને કેમ સમજાતું નથી? બોલો. ના, વેલ્યુ તો બરાબર છે, પણ એને ખાલી વાતો સાંભળવામાં જ રસ છે, સ્વીકારવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો એમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે રામકૃષ્ણ મહાવીરને મળીને આયા તોય આપણે હતા એવા ને બોલતા નથી. ખ્યાલ આવ્યો? જયારે રામ આયા, રામની વાત સાંભળી ત્યારે આપણને એવું લાગ્યું કે આવા તો કેટલા આવે. પછી કૃષ્ણ આયા ત્યારે આવું, પછી મહાવીર આયા ત્યારે આવું, પછી અત્યારે અમે બોલીએ તો બોલતા નથી. પછી કઈ રીતે પામે એમ કો મને? એનું શું કરું સ્વામીજી? એનું કહેતો તો કેટલી ફર્યા કરવાનું કે આ દુનિયા તો બંધ થવાની નથી. ખ્યાલ આવ્યો કે કોઈ તકલીફ નથી આ દુનિયામાંથી કોઈ કાઢવાનું, અહીંયા ફર્યા કરવાનું. કોણ ના પાડે છે? ખ્યાલ આવ્યો? અને મનુષ્યમાં થોડી તકલીફ લાગતી હોય તો 2 માંથી 4 તકમાં જવાનું, પૂછડું બોનસમાં. વાંધો શું છે આપણને? પણ અહીંયા રહેવા અને હવા પાણી ખોરાક પણ બધા જીવોને મળશે, એની ચિંતા કરશો. આ તો જેને છૂટવું છે એના માટે, જેને રહેવું છે એના માટે આ વિજ્ઞાન નથી. સમજાય છે? છૂટવું છે એના માટે. સમજાય છે? જેને પોતાનું જીવન બધી જ અનુકૂળતા હોવા છતાં, જીવન જીવવાની બધી જરૂરિયાતો પૂરી પાડવા છતાં પણ જેને પોતાનું જીવન બંધન લાગતું હોય એના માટે વિજ્ઞાન છે. કારણ કે બંધન કેમ લાગે છે? જે ના વિચારવું હોય તે વિચાર આવે, ને વિચાર કરવા હોય તો માટે પેલા મનનું બંધન, પછી વાણીનું બંધન. બોલવું હોય તો ના બોલી શકે, ના બોલવું હોય તો માટે વાણીનું બંધન. પછી વર્તનનું બંધન, વર્તન કરવું હોય ક્રિયા એ ના કરવી હોય તે એ કયું બંધન?
વર્તન. આ મન વચન કાયાનું બંધન જેને લાગે એ છૂટવાનો રસ્તો ખોળે, પણ જેને મન વચન કાયાની જીવનની મજા આવતી હોય એને વિજ્ઞાનની જરૂર નથી. હવે સમજી ગયા? બસ એ પૂછી લઉં સ્વામીજી, બસ તો બોલી જાવ તમે. બોલો. દ્રષ્ટિ, દ્રષ્ટા અને દ્રશ્ય વિશે થોડુંક સમજાવો. 2 મિનિટમાં શોર્ટમાં કહી દે. દ્રષ્ટિ, દ્રષ્ટા અને દ્રશ્ય. આંખોથી દેખાય છે એ દ્રશ્ય છે, ખ્યાલ આવ્યો? એ દ્રશ્ય પાછળ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એટલે દ્રશ્યને જોવાની ક્ષમતા, બરાબર? અને દ્રષ્ટા એટલે જેની હાજરીમાં આ દ્રશ્ય દેખાય છે અને દ્રશ્ય સમજાય છે, એ દ્રષ્ટા. દ્રષ્ટા એટલે આત્મા, દ્રષ્ટિ એટલે પ્રતિષ્ઠિત આત્મા, દ્રશ્ય એટલે આ બહારની દેખાતી દુનિયા. સમજી ગયા? દ્રષ્ટા એટલે આત્મા. આત્મા ના હોય તો દ્રષ્ટિ કે દ્રશ્ય હોય મરદાન ને દ્રષ્ટિ કે દ્રશ્ય. એટલે આત્મા દ્રષ્ટા છે, દ્રષ્ટિ એ લાઈવ ઈગો અને દ્રશ્ય એ આ દુનિયા. સમજી ગયા કે ના સમજ્યા? કોઈને પૂછવાનું છે કે મનની બનવા લઈ ગયો હતો? બોલો. નથી ને? અમને નથી પૂછવું. આ ભાઈ આવે છે. તમારે ખરેખર એકાદ પૂછી કે પછી ઘેર જઈને પછી યાદ આવશે. કેટલાક ની ઘેર જઈને યાદ આવે સ્વામીજી આ તો કીધું નહીં, આપણે પૂછ્યું નથી તો બધા પૂછે તમને ઘેર જઈને યાદ આવે ના યાદ આવી જાય. ચાલો. આજે પુરુષાર્થ આપણે કરીએ છીએ, જે કુદરતી રચના જોઈએ છીએ આપણે, તો એ જે શબ્દથી જ આપણે લેવાય છે. તો પછી હવે એનાલિસિસ એક વખત કરીએ. તમે કાલે જ આ વાત કરી હતી. એનાલિસિસ આપણે કરીએ એક સંજોગની અંદર કે શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા, આ મન વચન કાય કુદરતી, મન વચન કાય કુદરતી રચના કરીને આખું એનાલિસિસ આપણે કરીએ અને એના પછી જો આપણે દ્રષ્ટિમાં એમ થાય કે આપણને ખાલી કુદરતી રચના જોવાનું પછી રહે, બીજું શું રહે? એટલે જોવાનું એટલે એ દ્રષ્ટિથી જ પછી રહેશે ને, જોવાનું કે પછી પાછું ગોઠવવું પડે. એક વાર દ્રષ્ટિમાં ફિટ થઈ ગયું ત્યાં સુધી ખૂબ સારું છે, પછી દ્રશ્યની વેલ્યુ નથી. ખ્યાલ? દ્રશ્ય સારું ખરાબ હોઈ શકે, ગમતું ના ગમતું હોઈ શકે, પણ છે કુદરતી. હું તમને સ્થૂળ દાખલો આપું તો તમને બધાને ફિટ થશે. સ્થૂળ દાખલો કે આપણે લગ્ન કરીએ એટલે હસબન્ડ કે વાઈફ સારા હોય કે ખરાબ હોય પણ ટાઇટલ બદલાય જો ખોલતા નહીં. ગુસ્સો કરો તોય વાઈફ પ્રેમ કરે, તોય વાઈફ સારું કરે, તોય વાઈફ ખરાબ કરે, તોય વાઈફ રસોઈ સારી કરે, તોય વાઈફ મીઠું વધારે નાખે, તોય વાઈફ મરચું વધારે નાખે, તોય વાઈફ બાકડી નાખે, તોય વાઈફ બોલતા નથી. બાઈકનું ટાઇટલ એમ કુદરતી રચનાનું ટાઇટલ બદલાવવું જોઈએ. પ્રકૃતિની અવસ્થા ગમે તે હોય ના સમજાય. પાકું કે કાચું?